આપણે બધા સ્વર્ગવાસ બાબુભાઈ પ્રજાપતિ એમની પુણ્યતિથિ નિમિત્તે બધા એકત્રિત થયા છીએ. મને દિનેશ કાકા એમને ફોન કર્યો કે આવી રીતના ભજનનું આયોજન રાખ્યું છે તો તમે આવી શકશો. પણ આજે આખા દિવસમાં થોડી વારનો સમય નહોતો, પણ તોય મેં હા પાડી કે હું આવીશ. આજે લગભગ આખા દિવસમાં 80 કિલોમીટર જેટલું ફર્યો છે અને બધી જગ્યાએ જાવ એટલે 1 કલાક 2 કલાક 5 કલાક લઈ લે સમય. એટલે આપણું જે ભજન જે છે, સ્વ ભજન, પોતાની ભક્તિ, એ આપણે દાવ પર લગાડવી પડે. આપણા દરેકનો જે સમય છે ને બહુ કિંમતી છે. પૈસા કમાવા માટે નથી મળ્યો સમય, ખેતીવાડી કરવા માટે નથી મળ્યો. આ જે જીવન મળ્યું છે એને આ દેહથી કેટલો સમય તમે પ્રભુની સેવા કરો છો, કેટલો સમય તમે ભગવાનનું સ્મરણ કરો છો. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજી મહારાજ કહે છે કે મારા જીવનમાં સૌથી મોટી વિપત્તિ કઈ છે? તો હનુમાનજી મહારાજ કહે છે કે જે ઘડી હું ભગવાનનું સ્મરણ નથી કરતો એ સૌથી મોટી વિપત્તિ છે. રામચરિતમાનસ જો તમે વાંચતા હોય તો. અને એટલા માટે જ આ જીવાત્મા ડગલે ને પગલે દુઃખ ભોગવી રહ્યો છે. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. દુઃખ દોષાનું દર્શનમ. અને દુઃખના દર્શન કરે છે. પ્રત્યેક ડગલે ને પગલે દુઃખ એને મળે છે. કોઈ નાનો છે, કોઈ કાળો છે, કોઈ ધોળો છે, કોઈ શુદ્ર પરિવારમાં જન્મ લીધો છે, કોઈ ઊંચા પરિવારમાં લીધો છે, કોઈને કઈ ખોડ છે, કોઈને પત્ની ભાગી જાય, કોઈને ધણી ભાગી જાય, કોઈને કોઈ માલ લઈને ભાગી જાય. તો આ જીવાત્માને અલગ અલગ પ્રકારના દુઃખ શા માટે મળે છે? કરેલા કર્મ જે જીવાત્માના છે ગત જન્મોના, એ જ એને આ જીવનની અંદર એને ભોગવવા પડે છે. અને આ સાયકલ, જેમ સાયકલ ચાલે છે ને એમ એ જીવ ભટકતો રહે છે. એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજા. અને એ જીવાત્માનું જીવનમાં ક્યારે અંત નહીં આવે. શાસ્ત્રોમાં ભગવાન કહે છે કે એ તે બ્રહ્માંડ ભરી અનંત જીવગણ. આ બ્રહ્માંડ એટલે 14 લોકનું બ્રહ્માંડ, જેને ત્રિભુવન કહેવાય. ઓ ભૂર ભુવ સ્વઃ કે છે ને. ભૂ એટલે પૃથ્વી, ભુવ એટલે ને સ્વ. એવી રીતે 3 લોક છે. સાદી ભાષામાં 3 લોક કહેવાય, સંસ્કૃત ભાષામાં એને 14 લોક કહેવાય છે. 14 લોક કયા છે? આ પૃથ્વીનો સેન્ટરમાં છે, વચ્ચે. આની ઉપર મહરલોક, જનલોક, સ્વર્ગલોક, તપલોક, સત્યલોક ને બ્રહ્મલોક. ઉપર 6 લોક છે. ગ્રહ જેને કહેવાય. અને એવા જ ગ્રહ આ જે પૃથ્વીનો દડો છે એવા ધરતીની નીચે છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ અને પાતાળ. ટોટલ 7 ગ્રહ ધરતીની નીચે છે. અને સૌથી નાનામાં નાનો જો ગ્રહ છે આ પૃથ્વીનો ગ્રહ. આ પૃથ્વી છે એ સૌથી નાનામાં નાનો ગ્રહ છે. બીજા બધા સક્કરટેટી જેવા કે મોસંબી જેવા ગ્રહ, પણ આ જે ગ્રહ જે છે ને એ ગ્રહ એકદમ નાનો છે, વટાણાની સાઈઝનો. તો બીજા કેટલા મોટા મોટા છે? બીજા ગ્રહ છે ને બહુ જ મોટા છે, અતિશય. 10 ગણા, 20 ગણા મોટા મોટા ગ્રહ છે. આ આવડો છે, બીજો મોટા છે, એનાથી મોટા.
પણ પૃથ્વીનો લોક છે ને એ સૌથી નાનામાં નાનો છે. પૃથ્વીમાં, આખી પૃથ્વીમાં ભારત દેશમાં ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર પાલનપુરની અંદર આ ચગવાડા ગામ, અને એની અંદર એક પ્રજાપતિ વાસ, એની અંદર પણ 50 ઘર, અને એની અંદર એક ઘરની અંદર 4 માણસો, 4 ની અંદર એક આપણે, અને એમાંય આપણું ચાલતું, તોય આપણને કેટલો વટ છે. અમે તમને બધી ગણતરી કરાવી કે શું છે જીવાત્મા. લોકોને ખાલી આ સામે જે દેખાય છે ને એ માણસને દેખાય છે, પણ હું આવતા જીવનમાં મારું શું થશે એ કોઈને કોઈ દેખાતું નથી. લોકોને નાચવું છે, કૂદવું છે, સારું સારું ખાવું છે, ફરવું છે, કપડા પહેરવા છે, મોજ મજા માણવા છે, પણ ખબર નથી કે આવી રીતે મારે થવું પડશે. બધાને કીધું છે પણ હવે ટાટના કોઈ નહીં આવે. પણ કોઈ ગાવા વાળી કીધું હોય તો કે ભાઈ અહીંયા પાર્ટી છે, આપણે રાખી છે તળાવમાં, એવી ઠંડીમાં રાખી છે આપણે, કારણ તળાવમાં, કારણ કે શું મોટી કઈ છે ગાવાવાળી કિંજલ દવે, અમારા આમના ભાણીઓ લાવવાનો છે, નથી પહોંચ નથી તો પણ તોય લાવવાનો છે, દેવું કરીને લાવવાનો છે. ઈ કે એટલામાં મારું આખું, હું તો પાલનપુર જમાડી દઉં તો કેટલું પુણ્ય મળે. ઈ મને રસ્તામાં કહેતા હતા કે મારે ભાણીઓ થાય સગી એને સાળે નથી. શું કરવાનું? જોવો તો ખરા, જીવની પાસે નથી તો દેવું કરીને સંસારને દેખાડવા માંગે છે કે જો મારી પાસે ધન છે. પહોંચ નથી. પેલું કહેવત છે, આપણા ઘરડાઓની કહેવત છે કે જેટલી ચાદર પગ પોળા કરવા જોઈએ, અને એવી રીતે જીવન જીવવું જોઈએ. તો આ સંસારમાં અનંત કોટી ખચાખચ જીવો ભરેલા છે, કેટલાય જીવો ભરેલા છે. આ જેટલું ગામ છે ને એ ગામની અંદર એટલા બધા જીવો ભરેલા છે ને કે આખા સંસારમાં જેટલા મનુષ્યો છે એટલા આત્માઓ આ ગામની અંદર ભટકી રહી છે. જીવાત્માઓ જેને કહેવાય, આત્મા. આ ગામ જે છે ને એ ગામની અંદર જેટલા આત્માઓ ભટકી રહ્યા છે ને એટલા આખા સંસારમાં મનુષ્યો નહીં હોય. એટલી બધી આત્માઓ ખચાખચ બ્રહ્માંડની અંદર જીવાત્માઓ નીકળતા જ રહેશે. તમે જોયું છે મહાભારત કે એક બાજુ ભગવાન દેખાડે છે અર્જુનને કે જોઈ લે, મારામાં બધા લોકો કાળના કોળિયા થઈને મારામાં આવી રહ્યા છે બધા, અને એક બાજુથી નીકળી રહ્યા છે, ઇનકમિંગ દેખાડી રહ્યા છે. મહાભારત ભલે વાંચતા ન આવડતું, જોતા તો આવડે. નેટ ઉપર એટલું તો જોઈ શકીએ ને કે શું છે ભગવાન. અનંત જીવાત્માઓ છે અને નીકળતા જ રહેશે. પણ એમાંથી ઝાઝા ભાગના લોકો, મોટા ભાગના લોકો એ ભગવાનની સેવામાં લાગી જાય છે કે ભગવાન મારે તમારી સેવા જ કરવી છે, સંસારની સેવા નથી કરવી. એટલે 1%-2% જીવો છે ને એ આ સંસારમાં આવવાની માંગણી કરે છે. આપણે માંગણી નથી કરતા, એપીએલ બીપીએલ ના બધું ઘણું નથી કહેતા, સરકાર પાસે માંગણી કરીએ છીએ. એટલે આપણા જેવા આ સંસારમાં જે જીવો રહે છે ને એ માંગણી કરી કે અમારે તમારી પાસે નથી રહેવું, અમારે તો અહીંયા રહેવું છે. કોઈને મુંબઈમાં રહેવું છે, કોઈને અમેરિકામાં રહેવું છે, કોઈને કલકત્તામાં રહેવું છે, કોઈને ઇંગ્લેન્ડમાં રહેવું છે, કોઈને ચાઇનામાં રહેવું છે, કોઈને સંઘવાડામાં. બધાની માંગણી કરી એટલે ભગવાન કે વાંધો નહીં, તમારે જ્યાં રહેવું હોય હું તમને રહેવાની સુવિધા કરી આપું, ઘર આપીશ, 2 ટાઈમ જમવાનું આપીશ, બધું આપીશ. તમે પૈસા કમાઈ શકો છો, પણ શું તમે અનાજ બનાવી શકો છો? નથી બનાવી શકતા.
તમે કદાચ આ માણસ તમે બનાવી નાખો આખો, નાક કાન આંખ બધું, પણ અંદર આત્મા નાખી શકે છે કોઈ? શું કરી શકો છો? કઈ નહીં કરી શકીએ આપણે. અરે આપણે ખાઈએ છીએ ને, લગનમાં ઘણું એ ખાધો, શીરો લાડવા મીઠાઈ બધું ખાધું, પણ એ પચાવે છે કોણ? જઠરની અંદર. ગીતામાં ભગવાન કે છે ચતુર અન્નમ પચામ્યન્નમ પચામ્યહમ ચતુર્વિધ, એટલે કે 4 પ્રકારની વસ્તુઓ હું પચાવું છું. પચામન્નમ ચતુર્વિધમ. કયા કયા? લેહ્ય, પેય, ચવ્ય અને ચોષ્ય. 4 પ્રકારના સંસ્કૃતમાં લખેલા છે. નકે હરડે લેવી પડે, કાયમ ચોરણ લેવું પડે, ન બચત શું થઈ જાય? ડબલા ભરવા પડે. ક્યાં તો કે મેળ નથી પડ્યો, થાય છે ને? તો ભગવાન કે છે ભલે તમે જમતા હો પણ પચાવું તો હું છું. કોઈ પણ કાર્યની અંદર ભગવાન છે. આપણા કોઈ પણ કાર્યની અંદર ભગવાન છે. તમે જ્યારે ઘરની બહાર નીકળો છો તો તમને એ સ્મરણ કરાવે છે કે આજે ક્યાં જવાનું છે, કોના ઘરે જવાનું છે, કોની ઓફિસે જવાનું છે, કોની કંપનીમાં જવાનું છે, કેટલા પૈસા લેવાના છે. એ બધું બુદ્ધિ દેખાતી નથી, પણ બધું યાદ તો આવે છે. દેખાય છે બુદ્ધિ? નથી દેખાતી, પણ બધું યાદ આવે છે. એ કોણ કરે છે? કોનો સપોર્ટ છે? ભગવાનનો. જો ન હોય તો શું કરી શકવાનું છે? તો મેં તમને આ ગણના કરાવી કે લાખો ને કરોડો અનંત કોટી જીવાત્માઓ જ્યારે ભગવાનમાંથી નીકળે છે, તો અમુક ટકા સેમ્પલ, અમુક લોકો એવા વિચાર કરે છે કે ભગવાન અમારે તમારી સેવા નથી કરવી. તો ભગવાન કહે છે હું તમારી માટે અલગ એક સંસાર બનાવું છું, અલગ સંસાર બનાવું છું, અને એમાં તમે રહો. માતા પિતા પુત્ર પરિવાર કુટુંબ સમાજ આ બધું એમાં તમે રહો. અને એમાં રહીને તમને એમ લાગે કે આની અંદર આનંદ છે તો તમે અહીંયા રહેજો. પણ એક દુઃખ છે. એ શું છે? તમારે મરવું પડશે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ પછી પુનર્જન્મ પણ નિશ્ચિત છે. એના સંસ્કાર, એના વિચાર, એનું પુણ્ય લઈને એ દીકરો કે દીકરી જન્મ લે છે કે એને ગત જન્મોમાં આવું જ જીવન જીવ્યું છે. આજે બધા સમૂહ લગ્નમાં ગયા હશે, ગયા હતા? તો સમૂહ લગ્નમાં જે લોકો ગયા હોય, તમે જો બહાર બધા માલ લઈને બેઠા હશે વેચવાનું. કોઈ પાન વેચતું હશે, કોઈ પડીકા વેચતું હશે. તો એને કેવી રીતે ખબર પડી કે મારે આટલો માલ વેચાવાનો છે? એટલો સ્ટોક લઈને કેમ આવ્યો હશે? કેમ આવ્યો છે એટલો સ્ટોક લઈને? કારણ કે એને ખબર છે કે ગયા વખતે આટલો માલ, ગયા વર્ષે જયારે સમૂહ લગ્ન હતા એટલે આટલો માલ મારો વેચાણો હતો, તો આ વખતે પણ આટલા પેકેટ, આટલા પાન, આટલી વસ્તુ, આટલો સામાન હું લઈને જઈશ તો મારો આટલો માલ વેચાઈ જશે. એવી જ રીતે આપણે આ જીવનમાં જેવા છીએ એવા ગત જન્મોમાં હતા. ગયા જન્મોમાં પણ આપણો વ્યવહાર, આપણો સ્વભાવ આવો જ હતો, અને એવી જ રીતે આપણને ભગવાને એ ઘરની અંદર, એ પરિવારની અંદર આપણને જન્મ આપી દીધો. કર્મ હું કોઈને છોડતો જ નથી. જે કર્મ જેવું કર્યું છે એવું જ એને એ વસ્તુ મળશે. એવું નથી કે રૂપિયા ખવડાવો એટલે કઈક વાણિયાના ઘરે જન્મ મળી જાય, અબજોપતિના ઘરે મળી જાય, કે બુદ્ધિશાળી બની જાય, કે સીએ થઈ જાય, એડવોકેટ થઈ જાય. નહીં. એના પુણ્ય, એના સંસ્કાર, એનાથી જ એને વસ્તુ મળે છે. નકે બે દીકરા જન્મ થાય, બે દીકરાનો જન્મ થાય છે. એક દીકરો જન્મતાની સાથે જ એને બધા કે આ કોનો દીકરો? કે રોડપતિનો. ભિખારીના ઘરે જન્મ લે એટલે રોડપતિનો. રોડ ઉપર જન્મ લે કે આ તો ભિખારીનો દીકરો છે. કલમ
અને એક દીકરાનો જન્મ થાય અને ઈ અબજોપતિના ઘરે હોય એટલે શું કે છે? આ તો કરોડપતિનો છોકરો છે. શું ઈ લઈને આવ્યો છે? ખાલી તો જન્મ જ લીધો છે ને, પણ એના પુણ્ય લઈને આવ્યો છે. અહીંયા કપાળ ઉપર એના પુણ્ય લઈને આવ્યો છે. એવી રીતે આ જગતની અંદર આપણને જે મળવાનું હતું એ પ્રકૃતિ દ્વારા આપણને મળી ગયું છે, પણ આપણે રાત દિવસ સાયકલ ભમ્યા કરે છે કે ના હજી કંઈક વધારે લઈ લઉં, હજુ કંઈક વધારે લઈ લઉં, પણ એ સક્સેસ થતો. બાકી તમારામાં મારામાં ઘણી ઈચ્છાઓ હશે કે આમ થઈ જાય, આવતીકાલે આમ કરી નાખું, આવતા વર્ષે આમ કરી નાખું, આવતા મહિને આમ કરી નાખું, હવે માર્ચ એન્ડિંગ આવે છે તો એના પહેલા કંઈક કરી નાખું, પણ કાંઈ થવાનું. આપણે નહીં કહેતા દેશી ભાષામાં શેચો પાપડ, આપણે એના એ પાપડના 2 ટુકડા કરી શકીએ એમ નથી. જે લખ્યું છે એ જ વસ્તુ મળશે. દુઃખ લખ્યું છે આખું જીવન તો એ જીવને દુઃખ જ મળશે, અને સુખ લખ્યું છે તો દુનિયાની કોઈ તાકાત નથી કે એ જીવને દુઃખ આપી શકે. ચોર્યાસી લાખ યોનિઓમાં એ જીવાત્મા ભટકે છે, ગોળ ગોળ જેવા કર્મ કરે છે. એવા આદિવાસી વિસ્તારની અંદર એ જીવને જન્મ મળતો હોય, જેને ખબર જ નથી કે સમાજ શું છે, પરિવાર શું છે, હું પુરુષ છું મારો શું ધર્મ છે, હું સ્ત્રી છું મારો શું ધર્મ છે, કોઈને કાંઈ ખબર નથી. બસ એક પશુની જેમ જીવન જીવે છે. આજે બહાર દેશની અંદર તમે જુઓ કે કેવું જીવન છે. બહાર દેશમાં જે એન્ટ્રોપમાં આઉટ ઓફ કન્ટ્રીમાં જે લોકો રહેતા હોય બહાર દેશમાં, એ લોકોનું જીવન કેવું છે? કોઈ એનો વંશ નથી. એને એમ બહાર દેશ વાળા તમે પૂછો કે ભાઈ તમારે બારોટ છે, અમેરિકામાં ઇંગ્લેન્ડમાં રહેતા હોય, ચાઇના, એને પૂછો તમારે બારોટ છે, તમારે દેવી છે, તમારે પિતૃ છે, તમારે દેવતા છે, તમારે કુળ દેવી છે, કઈ નથી. આ વસ્તુ એ ન થાય. આ કદાચ આપણે 1 વર્ષ પછી પણ કર્યું છે. કેમ? આપણે અહીંયા ભારતમાં આ વસ્તુની સંસ્કૃતિ છે, ધર્મ છે એટલે. અને એ બધા નાસ્તિક વ્યક્તિ છે, નથી તો એના શરીરમાં કોઈ પવિત્રતા, ક્યારે નાતા જ ન હોય. જોયું છે ને? ક્યારે સ્નાન ન કરે લોકો, ક્યારે સ્નાન ન કરે, અપવિત્ર અવસ્થામાં રહેતા હોય, અને 24 કલાક માંસ ખાતા હોય છે. 24 કલાક માંસ ખાવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. માંસ ખાવાનું અને 24 કલાક ડ્રિંક કરવી, દારૂ પીવું અને ખોટા કામ કરવા. આપણે તો એક ભલે જબરજસ્તી પણ ગમે તે રીતે રહેતા, પણ તો એક પત્ની સાથે રહેશે ને બધા આખું જીવન. પણ ત્યાં બહાર દેશમાં કેવું છે કે અઠવાડિયું જ રહે, બસ 1 અઠવાડિયું કે 15 દિવસ, વધીને મહિનો સાથે રહે, પણ પછી બીજાની સાથે. આખા જીવનમાં કેટલાય સ્ત્રીઓ બદલી નાખી હોય અને કેટલાય પુરુષોને બદલી નાખ્યા હોય. તો એ સાચું જીવન, સારું જીવન નથી. સતી સ્ત્રી એને કહેવાય કે એક જ પતિ પરમેશ્વરની સાથે આખું જીવન વિતાવી દે છે. પહેલાના યુગોમાં આ વસ્તુ થતી. ભારતમાં જેને જન્મ લીધો છે ને એ પહેલાના યુગોમાં આવું થતું કે જ્યારે કોઈ પણ પતિ મરી જતો ને, કોઈનો ધણી, તો એ સ્ત્રી છે ને એ ચિતા ઉપર છે ને પલોઠી વાળીને બેસી જતી, અને એના ખોળામાં એના ધણીનું માથું રાખી અને પછી જીવતે જીવતા એને અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવતા. આવું ઘણા લોકોને વિશ્વાસ જ નથી કે આ વસ્તુ પોસિબલ જ નથી, શક્ય જ નથી. પણ મહાભારત ગ્રંથને વાંચો કે જ્યારે પાંડુ રાજા મરી ગયા હતા ત્યારે માદ્રી સતી થઈ હતી. કુંતી મહારાણી કે હું સતી થઈશ કારણ કે હું પહેલી પત્ની છું જૂની. પણ માદ્રી કીધું કે ના, કદાચ તમે સતી થઈ જશો ને તો હું તમારા દીકરાઓમાં ભેદભાવ રાખીશ કે આ કુંતીના છે, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે
કે તમે મારા દીકરાઓને તમારા દીકરાની જેમ પ્રેમ કરશો. ત્યારે જ્યારે પાંડુ રાજાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા તો માદ્રી સતી થઈ ગઈ હતી. આવી વાત કોઈને કરીએ ને તો કોઈને વિશ્વાસ પણ નથી આવતી. હાય બાપ રે બાપ, ઘણા મળતું જ નથી, જો બીજે જતી રહી. ઘણા 2-2 લાખ 5-5 લાખ દેવા માટે તૈયાર છે. સતી થોડું થવાય. કેટલાય વાઢા ફરે, આપણે નહીં મળતું જ નહીં. લોકો ક્યાં ક્યાંથી ઉપાડી લાવે ખબર નથી પડતી. કોઈક વલસાડ થી લાવે, કોઈક બિહાર થી લાવે, કોઈક આદિવાસી લાવે, કોઈક એજન્ટ પાસેથી લાવે, પણ ટકતી ભાગી જાય. તો માદ્રી સતી થઈ ગયા હતા અને 1984 વૃંદાવનમાં પણ એક સ્ત્રી સતી થઈ ગઈ હતી. 1984 ની વાત હું તમને કહું. વૃંદાવનમાં એક ભગવાનની શુદ્ધ ભક્ત હતી, વૈષ્ણવ જેને કહેવાય, તિલકધારી. અને એ સ્ત્રીનો ધણી મરી ગયો અને કુંવારી કન્યા હતી, 20 વર્ષની હતી કુંવારી, અને એનો ધણી મરી ગયો. એક્સિડન્ટમાં કે ગમે તે રીતે મરી ગયો હોય કે. ત્યારે આને નક્કી કર્યું, સંકલ્પ કર્યો કે મારે પણ સતી થઈ જવું છે. તો ઓલી ચિતામાં જ્યારે બેસવા ગઈ તો પોલીસ આવી અને મિલિટરી ફોર્સને બોલાવવામાં આવ્યા. બોર્ડર પરથી મિલિટરી ફોર્સને બોલાવવા આવી, પણ તોય કોઈનું ન માન્યું. અને 3 દિવસ સુધી એ અગ્નિ સંસ્કાર જે રાખ છે ને બળતી રહી. અને રાખ ઠંડી થઈ ગઈ ત્યારે બધી મિલિટરી ફોર્સ જતી રહી. જ્યારે 3 દિવસ જ્યારે પૂરા થયા ત્યારે એ જ સ્ત્રી છે ને એના પતિના જે ચિતા હતી ને એ ચિતા પર ખાલી બેસી ગઈ, ભગવાનનું ધ્યાન કરવા માંડી. અને તરત જ એ ચિતામાંથી આગ પ્રગટ થઈ અને એ જીવતે જીવતા એ સ્ત્રી ભસ્મીભૂત થઈ ગઈ. ઘણા લોકોને કે હારું આપણે તવી દાજે તો કેવું થાય છે, તો જીવતે જીવતા કેવી રીતે થયું છે? આપણું કામ નથી. આ બધું જીવનમાં ઉતારવું આપણું કામ. ભક્તિ કરવી અને કરાવી બહુ અઘરી છે કળિયુગના જીવને. ન કે એ ભીષ્મ પિતામાને જ્યારે બાણ માર્યા હતા, કોણે માર્યા હતા? અર્જુને માર્યા હતા. કેટલા દિવસ સુધી એ બાણ સૈયા ઉપર સુતેલા હતા? 56 દિવસ, 56. 2 મહિના સુધી એ ભીષ્મ પિતામાં છે ને બાણ સૈયા ઉપર 56 દિવસ સુધી મહાભારતમાં લખ્યું છે. ભીષ્મ પર્વ મહાભારતમાં 1 લાખ શ્લોક છે, એમાં અધ્યાયો છે અને એની અંદર પર્વ છે. પર્વની અંદર અધ્યાય છે. તો એમાં ભીષ્મ પર્વની અંદર લખેલું છે કે ભીષ્મ પિતામાં બાણ સૈયા ઉપર કેટલા બાણ મારેલા છે અર્જુને, એક પછી. એને શું થયું છે? આપણે કદાચ બાઇક ઉપરથી પડી ગયા હોય, કારમાંથી પડી ગયા હોય, ગમે તે થયું હોય અને આપણને થોડુંક ચીરકોલ પતરું લાગ્યું હોય તો, અને આપણે જીવતા હોય અને બધું ભાન હોય તો શું થાય આપણી દશા? અરે ભાઈ જલ્દી લઈ લો, જલ્દી લઈ જાઓ. ક્યાં? જે દવાખાનું મળે, ગોળીઓ હોય તો ગોળીઓ, ડાયો હોય તો ડાયો, જેને પાસે લઈ જાવ, પણ જલ્દી લઈ જાઓ. બળે છે, તળે છે. પણ એ ભીષ્મ પિતામાને આખું શરીર છલની કરી નાખ્યું હતું. હોલ પડીને આરો પાર તીર લાગેલા ને બાણ ઉપર સુતેલા છે. આપણને તો ફ્રેક્ચર થયું હોય, જેને થયું હોય પૂછો, હળિયા નાખે છે કે 6 મહિનાથી ઊભું થવાનું જ નહીં. 6 મહિના, 6 મહિના ખાટલો, લોકો નથી કહેતા 6 મહિના સુધી આરામ કરવાનો, બોલો. અને એ વ્યક્તિ 2 મહિના સુધી બાણ સૈયા ઉપર સુતેલા છે. ત્યારે એ જયારે બાણ સૈયા ઉપર સુતેલા, જયારે છેલ્લો દિવસ 56મો દિવસ ઉત્તરાયણનો દિવસ આવ્યો, 14 જાન્યુઆરી, એ દિવસે
ઉત્તરાયણનો અર્થ છે કે સૂર્યની ગતિ ઉત્તર તરફ જાય છે, ઉત્તર તરફથી શરૂ થાય અને 13 તારીખ સુધી છે ને દક્ષિણ તરફથી સૂર્યની ગતિ હોય. સમજણ પડી? એ સૂર્ય ઉગે પણ દક્ષિણ સાઈડ ઉગે છે અને દક્ષિણ સાઈડ એની અસ્ત થાય છે. પણ 14 તારીખ થી છે ને એ ઉત્તર તરફ એની ગતિ હોય છે અને ઉત્તર થી ઉગે છે અને પશ્ચિમમાં ઉત્તર તરફ જ એ અસ્ત થાય છે. તો બે અયન, દક્ષિણાયન અને ઉત્તરાયણ. શાસ્ત્ર કહે છે કે જે ઉત્તરાયણ પછી જે શરીર છોડે છે, ઉત્તરાયણ પછી જે મરે છે એની ઉર્ધ્વ ગતિ થાય છે. ઉત્તરાયણનો અર્થ છે કે 14 જાન્યુઆરી પછીના જે 6 મહિના છે એમાં જે શરીરનો ત્યાગ કરે છે એની ઉર્ધ્વ ગતિ થાય છે. તો ભીષ્મ પિતામહે જોયું કે આ દિવસ બહુ સારો છે, શ્રેષ્ઠ છે, એટલે મારે મારા શરીરનો અંત લાવવો છે, કારણ કે મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. આપણને મળી ગયું કેટલું સારું ને, ઈચ્છા મૃત્યુનું. અને મળી જાય તો બધાને ન કે સૌથી પહેલા તો ગ્રીનિશ બુકમાં લખાવે. પહેલું તો ક્યાં લખાવે? ગ્રીનિશ બુકમાં. આ પેલા નતા કહેતા હરિભાઈ કે આપણા સમાજનો આ વ્યક્તિ આવો હતો, આ વ્યક્તિ આવો હતો, પણ કોઈ આગળ ન લાવ્યો, પણ મેં લાવ્યો આગળ, ફોટો પડાવીને. સાંભળતા હતા? તો આપણને પણ કદાચ આયુ મળી જાય તો આપણે બધાને કહીએ જો મારે 100 વર્ષ થયા, 125 વર્ષ થયા, પણ કઈ થયું, હું કેટલા પુણ્યશાળી હશે. પણ ભીષ્મ પિતામહનું કર્મ પણ એવું હતું. એક વાર જે વચન આપ્યું એ વચન એને નિભાવ્યું છે. અને આપણે વચન આપ્યા પછી પણ આપણે તોડી નાખીએ છીએ. ત્રણ સ્ત્રીને લઈને આવ્યો હતો, અંબા, અંબિકા ને અંબાલિકા. 3 સ્ત્રીને એ હરણ કરીને આવ્યો હતો. અને જે હરણ કરીને લાવે ને એની સાથે એને વિવાહ કરવા પડે. ત્યારે અંબા કહે છે કે હું શાલ્વ નરેશને વરી ચૂકી છું. શાલ્વ નરેશ જે રાજા હતા ને એને હું વરી ચૂકી છું. તો તારે પહેલા કેવું જોઈએ ને કે હું એની સાથે વરી ચૂકી છું. મન હી મન, કાંઈ વાંધો નહીં, તને કે છે ને કે ઇજ્જત થી તને મોકલવામાં પાછી આવશે આવતીકાલે. ત્યારે સાલ્વ નરેશ કે છે કે હું હારેલી વસ્તુ ક્યારે લેતો નથી. ઓલી અંબા વિચાર કરે છે કે હવે પિયર વાળા મને કોઈ રાખશે નહીં, આ સાલ્વ નરેશ પણ નથી રાખતો. અને ભીષ્મ પિતામહ પાસે ગઈ અને ભીષ્મને કે છે કે હે ભીષ્મ, નથી તો શાલ્વ નરેશ મને રાખતો કે નથી તો મારા પિયર વાળા કોઈ મને રાખવાના, તો હવે તમે મારી સાથે વિવાહ કરો, કારણ કે તમે મારું હરણ કરીને લાવ્યા છો. આવું પેલા ક્ષત્રિયો હરણ કરીને લાવતા તો એની સાથે લગ્ન કરવા પડતા. પણ એને તો એક વચન લીધું હતું ને કે હું આ જીવન બ્રહ્મચારી બનીને રહીશ, હું વિવાહ નહીં કરું, એવું વચન લીધું હતું. પણ એનું મન ડગ્યું નતું આખું જીવન. મેરું તો ડગે પણ જેના મન ના ડગે. એનું મન ડગ્યું નતું. સંસારી વ્યક્તિઓની સાથે રહ્યા પણ તો એનું મન ક્યારે ડગમગ નતું થયું. એટલું મોટું પદ, રાજાનું પદ, એ હસ્તિનાપુરના રાજા બની શકતા હતા, પણ તોય પિતાની જે ઈચ્છા હતી કે મારે મત્સ્યગંધા સાથે લગ્ન કરવા છે, તો એને બલી આપી દીધી કે ઠીક છે, મારા પિતાની સાથે તમે લગ્ન કરો અને તમારી જે ઈચ્છા છે હું પૂર્ણ કરીશ. પહેલી મારી શરત કે તમે આ જીવન તમે વિવાહ નહીં કરો, ને બીજી આ હસ્તિનાપુરમાં જે પણ રાજા બને એની તમે રક્ષા કરજો. ત્યારે ભીષ્મ પિતામહે વચન આપ્યું હતું કે ચાહે ગમે તે હોય, ધર્મી હોય કે અધર્મી હોય, પણ હું એની રક્ષા કરીશ. અને દુર્યોધનને વારે વારે ટોકે છે કે દુર્યોધન તો આ ખોટું કરી રહ્યો છે, તારા લીધે જ આવો અનર્થ થઈ રહ્યો છે. હે ધૃતરાષ્ટ્ર મહારાજ, આ દીકરાને તમે સમજાવો. પણ એ દીકરો માને એમ નતો, ઊંધું જ કરતો હતો.
ભીષ્મ પિતામાં છેલ્લી ઘડી સુધી છે ને દુર્યોધનનો સાથ આપ્યો અધર્મનો. કેમ? કારણ કે એનું અન્ન ખાતા હતા. જેનું અન્ન ખાય ને એ એનો ગુલામ બની જાય છે અને એની અંદર પણ એવા ગુણ આવી જાય છે. અને જ્યારે છેલ્લો દિવસ આવ્યો, યુદ્ધ જ્યારે પૂરું થઈ ગયું 18 દિવસનું ને યુધિષ્ઠિર મહારાજ રાજા બની ગયા, ત્યારે એક દિવસની ઘટના છે કે ભગવાન ધ્યાન કરે છે, સ્મરણ કરે છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હે પ્રભુ, હે પરમેશ્વર, આખો સંસાર તમારી ભક્તિ કરે છે, તમે કોની કરો છો? તમે કોનું ધ્યાન કરો છો? આખો સંસાર તમારી ભક્તિ કરે છે, તમે કોનું કરો છો? ત્યારે એ ભગવાન દ્વારકાધીશ કહે છે કે હું મારા ભક્તનું સ્મરણ કરું છું. મારો એક ભક્ત કુરુક્ષેત્રમાં આજે છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. આજના દિવસે એટલે 4 વાગે પરોડિયામાં સવારમાં ભગવાન એનું સ્મરણ કરી રહ્યા છે. કોણ હતું? ભીષ્મ. અને હું એમના દર્શન કરવા માટે જાઉં છું, તમે પણ ચાલો. અને વિશ્વ બ્રહ્માંડમાં બધાને ખબર પડી ગઈ કે અહીંયા ભીષ્મ પિતામાં આજના દિવસે પોતાના શરીરનો અંત લાવવાના છે. આપણને ખબર પડે, આપણે પહેલેથી આઈસીયુમાં સ્વસ્તિકમો, મામો, જેમો મળે એમો ખાટલો ખાલી હોય તો ત્યાં એડમિટ થઈ જ જાઓ. મેં કે ચોક ફૂલ હશે તો પણ નહીં, મારે બસ આજે અંત લાવવો છે. એક ના એક દિવસે તો મને આ શરીર છોડવું જ પડશે, મરવું જ પડશે એક ના એક દિવસે. ત્યારે એ ભીષ્મ પિતામાં દેશ ધર્મ, દાન ધર્મ, સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, અલગ અલગ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છે. અને બધા લોકો આવ્યા હતા, બહેનો પણ આવી હતી, ભાઈઓ પણ આવ્યા, બધા આવ્યા હતા. અને ભરી સભામાં, એટલી મોટી સભા ભરાણી હતી, લાખો કરોડો ખરબો માણસો આવ્યા હતા એ સત્સંગ સાંભળવા માટે કુરુક્ષેત્રમાં. બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ અને મોટા મોટા રાજાઓ, મોટા મોટા સંતો, આ બધા લોકો એ સભામાં પધારેલા. બધાની વચ્ચે ભીષ્મ પિતામાં સ્ત્રી ધર્મનું જ્યારે વર્ણન કર્યું ને, તો દ્રૌપદી પણ એ સભામાં ઊભી ઊભી ખડખડાટ હસે છે જોર જોરથી. કારણ કે આવી ઘટના ક્યારે બની જ નહોતી. એ તો દ્વાપર યુગ હતો, અને દ્વાપર યુગમાં કોઈ સ્ત્રી ભરી સભામાં આવું બોલે ક્યારે? અત્યારે ન બોલી શકતી હોય તો એ સ્ત્રી દ્રૌપદી ખડખડાટ હસવા માંડી. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે દીકરી, તું શું કામ હસી રહી છે? હસવાનું કારણ શું છે? ત્યારે એ દ્રૌપદી કહે છે કે તમે અત્યારે અલગ અલગ ધર્મોની વાત કરો છો, દેશ ધર્મ, સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, અલગ અલગ ધર્મની વાત કરો છો. તમારો એ ધર્મ ક્યારે ગયો હતો કે જ્યારે ભરી સભામાં હસ્તિનાપુરમાં મારી લાજ લૂંટાતી હતી? હું એક વસ્ત્રમાં હતી, રજસ્વલા, એક વસ્ત્ર ધારણ કરેલું હતું. ત્યારે તમારો આ ધર્મ ક્યાં ગયો હતો? અત્યારે તમે અલગ અલગ ધર્મોની વાત કરો છો. આપણે નથી કહેતા, ઘણા લોકો પંચાયત કરતા હોય ને, એ તમારે ઘેર કોઈ પણ વ્યક્તિ તરત જ કહી દે આંગળી સીધીને, એટલે પેલો ચૂપ થઈ જાય. ઇજ્જત વાળો હોય તો, નખોદી હોય તો ફરીથી ઝઘડા કરે. ઇજ્જત વાળો હોય તો તરત માથું નીચું નમાવી દે. સાચી વાત છે, મારા ઘરમાં આ વસ્તુ થયેલી છે. ભીષ્મ પિતામહ શાંત થઈ ગયા. દ્રૌપદી પૂછ્યું કે તમે અલગ અલગ ધર્મોની વાત કરો છો, એ તમારો ધર્મ ત્યારે ક્યાં ગયો હતો કે ભરી સભામાં મારી લાજ લૂંટાતી હતી, તમે બચાવી શકતા હતા? તમારી પાસે એટલું પાવર ને તાકાત હતી તો તમે બચાવી શકતા હતા, ત્યારે ક્યાં ગયો હતો ધર્મ? ત્યારે કહે છે કે હે દીકરી, તારી વાત સાચી છે કે ત્યારે હું કહી ન શક્યો, કારણ કે મેં દુર્યોધનનું શું ખાધું હતું? અન્ન. અધર્મીનું અન્ન ખાધું, એટલે મારામાં
અધર્મ આવી ગયો. દુર્યોધનનું મેં અધર્મીનું અન્ન ખાધું, એના હાથનું બનાવેલું, એટલે મારામાં અધર્મ આવી ગયો. તો દ્રૌપદી કહે છે કે હવે કેમ આવી ગયો પાછો ધર્મ? હવે તમે બોલો છો કેમ આવી ગયો પાછો? ત્યારે ભગવાન ભીષ્મ પિતામહ કે આ તારો જે ધણી છે ને અર્જુન, એને મને બાણ મારી મારીને એ બધું લોહી જે બન્યું હતું ને, એ બધું લોહી કાઢી નાખ્યું. અને જેટલો ધર્મ વધ્યો છે ને એ ધર્મથી હું સત્સંગ કરું છું. કોઈનું પણ અન્ન જ્યારે ઘણી જગ્યાએ તમે જુઓ કે કોઈ રજસ્વાલા સ્ત્રી હોય ને એનું હાથનું બનાવેલું ઘણા લોકો નથી ખાતા. ઘણા નિયમો છે શાસ્ત્રોના. આ દેહને પવિત્ર રાખવો, આ શરીરથી એવા કર્મ કરવા કે આપણે કર્મના બંધનમાં ન ફસાઈએ. ઘણા જ બધા નિયમો શાસ્ત્રમાં બતાવેલા છે. પણ કળિયુગમાં એમાંથી 2% જો કરે ને 2% તો એ તરી શકે છે ભવસાગરથી. 2% જ, 98% ન કરે તો કઈ વાંધો નહીં, 2% કરો. પણ એક કે વ્યક્તિ 1% નથી કરી શકતો. એટલે એ જીવને જનાવર કહેવામાં આવે છે. શું કે છે? જનાવર. મોટી ડિગ્રી પ્રાપ્ત કરવાથી કોઈ સાધુ નથી બની જતો, કે પતિ અને પત્ની સારો પરિવાર નિભાવીને કામ ધંધો કરીને જીવન જીવે છે તો પણ એ સારો વ્યક્તિ નથી કહેવાતો. એ શાસ્ત્ર એને જનાવર જ કહે છે. કારણ કે જનાવર શું કરે છે? સવારે જાય ખાવાનું શોધવા અને સાંજે ખાવાનું લઈ અને પોતાના બચ્ચાઓને આપે છે. જાનવર શું કરે છે? એ જ વસ્તુ કરે છે. ઉંદરડો તમે જુઓ બધું ભેગું કરે. લોકો બધા નાસ્તા કરી કરીને ફેંકી દે રેલવેમાં, તો શું કરે છે? એ બધા પડીકા લઈને બધો ઘરની અંદર જેનું ઘર બનાવ્યું હોય ને એ ભેગું કરે. આપણે ખેતરમાં નથી જોયા ઉંદરડાને? આ ખૂણેથી લઈને પેલા ખૂણે ઉજી શું બનાવે છે? એટલે હવે કળિયુગમાં પણ મોટા મોટા ઉંદરડા બની ગયા, મોટા મોટા બંગલા બનાવે. પેલા નળિયા વાળા હતા, ધીરે ધીરે પતરા વાળા થયા, ધીરે ધીરે બોક્સિંગ વાળા થયા. હવે એ રો હાઉસ નથી ચાલતા. હવે શું જોવે છે? બંગલોસ, મોટા મોટા ઉંદરડા. અને જેમ પેલો ઉંદરડો સવારે જાય અને બધો કચરો વીણી વીણીને લાવે, પછી દરમાં ભરે. બધું બાજરીના ઢૂંઢા નથી બધું ભરતા, તમે જોયું છે ને? બધું વીણી વીણી બધું લાવે. આખો દિવસ ઉંદરડાઓ બધા ફરે. ઊંઝા, મહેસાણા, શાસ્ત્ર કે છે ફરે ને બધો કચરો ભેગો કરીને ઘરમાં, જો આજે તો આ વસ્તુ લાવ્યો, આજે તો આ વસ્તુ લાવ્યો. ઓલો કાળ છે ને, તમે જોયું છે ખેતરમાં જયારે ઉંદરડો જયારે અંદર જાય તો સાપ છે ને બહાર બેઠો હોય મોઢું ખોલીને. જેવો એ સવારે બહાર નીકળે ઉંદરડો કે લાવો આજે પણ થોડોક માલ ભેગો કરીને લાવો, એટલે સાપ કાળ શું કરે છે? ગપ કરીને ખાઈ લે છે. કે છે ને મેં કાલ હું. સમય, આ કાળ ધીરે ધીરે જઈ રહ્યો છે આપણા જીવનમાંથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, એમ વર્ષોના વર્ષ આપણા જીવનમાંથી જતા રહે છે, પણ આપણે કાંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી. આપણી પાસે શું છે? પુણ્યની બુદ્ધિ, પુણ્યની પૂંજી કહેવાય ને. શું છે આપણી પાસે? કાંઈ નથી. જે પણ ભેગું કર્યું છે આ સંસાર માટે કર્યું છે. બસ આ શરીર, આને શું કહેવાય છે? ચામડું. આ શું છે? આ ચામડું છે. અને એ ચામડાને લોકો સુખી કરે છે. આ ચામડાને 10 કલાક ઊંઘાડે, આ ચામડાને 1 કલાક સુધી નવડાવે સાબુથી ઘસી ઘસીને. ક્યાંક લગ્નમાં જવું હોય, પાર્ટીમાં જવું, કેટલા ઘસી ઘસીને 4 કલાક સુધી તો ફેશિયલ કરે. જોયું છે ને? ચામડાને ગમે જેટલા આઈબ્રો કરાવે, વાળ કટિંગ કરાવે, કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય તો અઠવાડિયા પછી ફણગા. ગમે જેટલું સુંદર બનવા જાય પણ એ કદરૂપો બની જાય છે. તો ચામડાને સુખી કરવામાં એ મોચી બની ગયો છે. પરમાર શું બની ગયો છે? મોચી બની ગયો છે.
મોચી શું કરે, આખો દિવસ ચામડાની જ સેવા કરતો હોય એવી રીતે આ સંસારમાં પણ દરેક જીવ ચામડાની સેવામાં કરવામાં એ મોચી બની ગયો. ભગત ન બન્યો પણ શું બન્યો? એ મોચી બની ગયો છે. અને આ જે વેણ છે ને હે અર્જુન બહુ જ કડવા છે. જેની બુદ્ધિ જેની મતિ આ સંસારમાં ફસાઈ ગઈ છે એને આ વચન કડવા લાગશે, પણ જેને આ સંસારમાંથી મુક્ત થવું છે ને એને આ વચન મીઠા લાગશે, અમૃતની સમાન લાગશે કે વાત સાચી છે. હું જઈશ તો કઈ પ્રાપ્ત નથી કરી જવાનું. ધન દોલત ઓર માલ ખજાના યહી ધરા નહીં જાયેગા. ગાડીઓ છે, ધન છે, ઘર છે, પત્ની છે, આ બધું એક પછી એક વાટ જોઈ રહ્યું છે. બધું આપણી પાસેથી ભગવાન લઈ લેશે, છીનવી લેશે. આપણે જ કમાયેલું છે તો આપણે કેમ પાછું, આપણી પાસે ગાડી બીજા જન્મમાં નથી આવતી? આપણી પાસે ગાડીઓ છે, બધાની પાસે બંગલા છે, ગાડીઓ છે, બેંક બેલેન્સ છે, ગુલાબી કલરની નોટો છે, બંડલ બધું છે ને. સૌથી મોટી કઈ છે નોટ? એ નોટો બધી ભરેલી છે ટપીઓ. તો કેમ એ નથી આવતી ઉડતી ઉડતી કે શેઠ તમે જ કમાણા છો મને, તો આવતા જન્મમાં તમારી સાથે આવીશ, ચલો હું એ સિદ્ધપુરમાં સાથે સાથે આવું. ઉડતી ઉડતી આવે છે? નહીં આવે. એક નોટે ઉડી નહીં આવે, તિજોરીમાં જ પડી રહેશે. કે છે ધનાની ભૂમો, આ જે ધન છે એ બધું ભૂમિમાં જ પડ્યું રહેશે. શાસ્ત્ર પહેલા આવું હતું. જેટલું પણ ધન કમાયેલું છે પેલા લોકો ક્યાં રાખતા? જમીનમાં રાખતા. ધનાની ભૂમો એટલે શાસ્ત્ર કે છે, પણ હવે એ શ્લોક ફરી ગયો. ધનાની બેંકે શું? હવે એ શ્લોક ફરી ગયો. બધું ધન ક્યાં રાખે છે? બેંકે શું? એટીએમ કાર્ડ પાસે રાખે, જ્યારે જોઈએ ત્યારે કાઢે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બધા પર્સમાં બધું રાખે હો, બધું. પણ હોય કાઈ નહીં પાછું. બેંકમાં એકાઉન્ટમાં એક રૂપિયો ન પડ્યો, પડ્યા હવે બધા કાર્ડ, એસબીઆઈ ના, બીઓબી ના, એચડીએફસી ના બધા આમ પાછા ગોઠવીને બધા રાખે કમ્પ્લીટ. ધનાની ભૂમો ભારિયા ગૃહ દ્વારી, અને ભારિયા એટલે પત્ની છે ને ગેટ સુધી આવશે. જ્યારે એનો ધણી લઈ જાય ને એ ગેટ સુધી જ આવશે, પછી નહીં, આગળ નહીં વધે. સ્વજન શમશાને, જેટલા સ્વજન છે એ માત્ર શમશાન સુધી જ આવશે. અને કદાચ તમે એમ કહેશો ગાડીમાં બેહો, ટેમ્પામાં બેહો, તો શું કરશે? મારે પડીકું વાલીઓ વેચવા માટે, અમારે ચેક પાકવાનું છે, અમારો આ કામ છે, મારે વાઢવા જવાનું છે, મારે આમ કરવાનું છે, અમે તો નહીં, આપણો છોકરો આવશે. અને લોકાઈમાં કોઈ કોમત કે જ આવશે. નાયા ધોયા વગર બાઇક ચાલુ કરીને ભાગી ગયા. જુઓ, પછી એની અંદર અસુરનો વાસ ન થાય તો કોનો વાસ થાય? સ્નાન કરીને તો જવું જોઈએ ને ઘરે. પેલા આવો નિયમ હતો. 100 વર્ષ પહેલાની ઘટના હું તમને કહું. 40 વર્ષ પહેલા પણ આવો નિયમ હતો કે જેટલી પણ સ્ત્રીઓ હતી ગામ કોઈ બધી જ હતી. આખા ગામની વસ્તી આવે પણ એ ગામ કોઈ ત્યાં સ્નાન કરીને પછી જ આવતી ઘરે, ત્યાં સુધી આવે નહીં. પહેરેલા કપડે સ્નાન કરીને આવે. જેટલા પણ લોકો અગ્નિ સંસ્કાર કરવા જતો ત્યાં આગળ સ્નાન કરીને આવતા. અત્યારે તો જોવો કે સિદ્ધપુર જાય છે, કેટલા લોકો સ્નાન કરતા હોય. પૂછી આવું છે, બસ હાથ થોડાક ધોયા એટલે પતી ગયો, આવી ગયું. શાસ્ત્ર કરો હોનાવડી નોખો કરી. શોક, આખું ગામ શોક કરતું. શોક નો અર્થ શું છે? કે એ જીવની માટે કઈક સારું કર્મ કરતું. ભજનનું આયોજન રખાવે. 12 દિવસ સુધી એ શું કરતા? કે ભજનો ગાતા, ભગવાનની કથાઓ થતી, ગીતાનો પાઠ થતો, આવું કાર્ય થતું. અને મરે ત્યારે નહીં, રોજ થતું. અને કે છે કે ધનાની ભૂમો ભારિયા ગૃહ દ્વારી, સ્વજન શમશાને, શાસ્ત્ર કે છે. અને બીજું કે છે પશવશ્ચ ગોષ્ઠે,
પશવ એટલે કે પહેલા એક ગામડેથી બીજે ગામડે જવું હોય ને તો લોકો પશુનો સહારો લેતા, ઘોડા પર, હાથી પર, એના પર સવાર થઈને લોકો જતા. તો હવે એ હોર્સ પાવર કયા થઈ ગયા? ઇનોવા, સ્વિફ્ટ, અલગ અલગ ઈ થઈ ગયા. તો એ પશુઓ ક્યાં રહેશે? ગેરેજમાં પડી રહેશે ગાડીઓ. એ ગાડીઓ કઈ રિવર્સ મારીને પાછી નહીં આવે કે ભાઈ ચલો મને સાથે લઈ જાઓ. નહીં, કોઈ વસ્તુ આપણી સાથે નથી આવવાની. અને એટલી ભગવાને એવો નિયમ જ એવો બનાવ્યો છે ને કે આ સંસારમાંથી જશે એ કઈ વસ્તુ નહીં લઈ જાય. ભલે આપણે કોઈ બીના રૂપિયા લીધા હોય. આ ચાવી છે, આ બાઉન્ડ્રી છે, આમાં બધી દિવાલો મારેલી છે. અને આ ચાવી હું આ ખૂણેથી પેલા ખૂણામાં મૂકું, પેલા ખૂણામાંથી પેલા બાથરૂમ સાઈડ મૂકું, અહીંયાથી આ રસોડા પાસે મૂકું. પણ આ તો આની બાઉન્ડ્રીમાં જ રહેવાની છે ને ચાવી. તો આનાથી બહાર જવાની છે? નથી જવાની. એવી રીતે આ સંસારમાં પણ જેટલું પણ તમે ધન કમાઓ, પત્ની હોય, પરિવાર હોય, આ પૃથ્વીમાં જ છોડીને જવાનું છે, બીજે ક્યાંય લઈ જવાના નથી. શું કરવા માટે લોકો આટલી મગજમારી કરે છે? લોકોને ખબર છે કે હું સારું કર્મ કરીશ તો હું સારી જગ્યાએ જઈશ, અને હું ભૂંડું કરીશ તો હું ભૂંડી જગ્યાએ જઈશ. પણ તો એ કર્મનો પોટલો બાંધીને ભૂંડી જગ્યાએ જવા માટે સ્વીકાર કરે છે, પણ સારું કર્મ નથી કરતો કે ના હું સારું કર્મ કરું. કારણ કે એની ઇન્દ્રિયો એટલી પ્રબળ છે. ગીતામાં ભગવાન કહે છે, અર્જુન કહે છે કે હું મારા ગાંડીવના ટંકારથી આ વાયુને વશમાં કરી શકું છું, પણ મારું મન એવું છે ને કે હું એને મનને વશમાં નથી કરી શકતો. મન એવું પ્રબળ છે. ગીતામાં અર્જુન કહે છે, ચંચલ હિ મનઃ કૃષ્ણ. એ કૃષ્ણ, મારું મન કેવું છે? બહુ જ ચંચળ છે. ક્યારેક આમ કરી લઉં, ક્યારેક આમ કરી લઉં. પ્રમાથી બલવત દૃઢમ, બહુ જ બળવાન છે. પણ તમે કહેતા હોય ને તસ્યાહમ નિગ્રહમ મન્યે, તમે મને જો કહેતા હોય ને મન્યે એટલે કે મને, તમે મને કહેતા હોય ને તો વાયુ રેવ, હું વાયુને વશમાં કરી શકું છું, પણ મનને શું દુષ્કર્મ, બહુ જ પ્રબળ છે, બહુ જ કઠોર છે. ત્યારે ભગવાન કહે છે ભલે ગમે તેવી ઇમ્પોસિબલ વસ્તુ હોય ને તો તમે એને પોસિબલ કરી શકો છો. અશક્ય વસ્તુને પણ જીવાત્મા શક્ય કરી શકે છે. કઈ રીતે? અભ્યાસ યોગેન કૌંતેય. બીજા જ શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, અભ્યાસ દ્વારા તું મારું સ્મરણ કરવામાં જો થોડુંક ચિંતન કરીશ, મારી ભક્તિ કરીશ, અભ્યાસ યોગેન યુક્તેન ચેતસા ન અન્ય ગામીના, તું મારું સ્મરણ કરીશ અને મને પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરીશ ને રોજનો, તો નિશ્ચિત તું મારી ગતિને પ્રાપ્ત કરી શકીશ. તમે ભીષ્મ પિતામહની વાત મેં તમને કીધી કે લોકોએ કેટલું કેટલું સહન કર્યું છે જીવનમાં. આપણે તો શું સહન કરીએ છીએ? કઈ નથી. એક ઠંડી એ જો સહન ન થતી હોય પછી ભગવાન ક્યાંય ને મળવાના છે. ભીષ્મ પિતામહ, કર્ણ, એ કર્ણ એના ધર્મથી ક્યારે ચૂક્યો નથી. દાનવીર કહેવાતો, એના ધર્મમાં ક્યારેય ચૂક્યો નથી. યુદ્ધ ભૂમિનો જ્યારે 16મો દિવસ હતો, યુદ્ધ ભૂમિમાં 10મા દિવસે ભીષ્મ પિતામહ મરી ગયા હતા. 9મા દિવસે રાત્રે દુર્યોધન ભીષ્મ પિતામહની શિબિરમાં ગયા અને ભીષ્મ પિતામહને કહે છે કે તમે અમારું ખાવ છો, અમારી પાર્ટીમાં છો, અમારી પાર્ટીના મેન મુખ્ય સેનાપતિ તમે છો, પણ તમે 5 પાંડવો તરફ છો, જીવ તમારો ત્યાં છે. ત્યારે ભીષ્મ પિતામહે એક જવાબ આપ્યો કે મારે એમના પ્રત્યે જીવ નથી, તારા પ્રત્યે નથી. મારો જીવ હસ્તિનાપુરને ટકાવી રાખવા માટે છે. એક જવાબ આપ્યો. તને એવું લાગતું હોય ને તો હું આવતીકાલે હું વચન આપું છું કે પાંડવોમાંથી એક નહીં રહે. જા, અમારું પ્રણ વિશ્વ પ્રતિજ્ઞા છે. કાં તો પાંડવોમાંથી એક નહીં રહે, કાં તો હું નહીં રહું. અને એને સંકલ્પ કરી લીધો હતો કે આવતીકાલે મારે મરવું છે અને ભગવાન મારી સામે ઉભા છે અને હું આ દેહનો ત્યાગ કરીશ.
અને યુદ્ધ ભૂમિમાં એ ભગવાન ઉભા હતા અને એ ભગવાનને જોઈ જોઈને જેટલા મરતા હતા ને એ બધા લોકો વૈકુંઠની પ્રાપ્તિ કરી નાખી બધા. કારણ કે ગીતામાં ભગવાન કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવ. હે અર્જુન, જીવનના અંતકાળમાં જે મારું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે એ મારી ગતિને પ્રાપ્ત થશે વૈકુંઠને. 8મા અધ્યાયમાં ભગવાન કહે છે 5 શ્લોકા 5 નંબર શ્લોકમાં 18 અધ્યાયની ભગવદ ગીતા છે એમાં 8મો અધ્યાય ને 5 નંબર શ્લોક ખોલો એમાં ભગવાન કહે છે અને આ ગીતાના વાક્ય સત્ય છે, સનાતન છે, કોઈ ખોટા નથી, આ સાચી વાત છે, આને માનો. આખું જીવન તમે જેનું સ્મરણ કરો છો અંત ઘડીએ એ યાદ આવશે. ઘર સંસારને યાદ કરશું તો ઘરમાં બેહાડવા પડશે. એ જ કરવું પડે. જેવું કરો એવું ભરો, પણ સાથે સાથે ઘર સંસાર નિભાવો, પરિવારમાં રહો, બધું કરો. અને ભગવાને જો ધન આપ્યું તો બસ 24 કલાક ભજન કરો, પ્રભુનું સ્મરણ કરો. અહીંયા કે છે मैंने मानुष जन्म तुझको हीरा दिया जो तू वृथा ही गवाए तो मैं क्या करूं. ब्रजना एक कवि के છે કે मैंने मनुष्य जन्म तुझको हीरा दिया. આ મનુષ્ય જન્મ કેવો છે? ડાયમંડ ની સમાન અનમોલ છે. બહુ અનમોલ વસ્તુ આપણને મળી છે. એટલે કે છે ને કે મોંઘો મનુષ્ય દેહ ફરીને ફરીને મળે નહીં વારંવાર. એ વ્રજના કવિ કહે છે કે मैंने मनुष्य जन्म तुझको हीरा दिया जो तू वृथा ही गवाए तो मैं क्या करूं. તું એમનેમ જ ખાવા પીવામાં ને ઊંઘવામાં તું વિતાવી નાખે તો એમાં મારો શું વાંક છે? મેં તો તને આ દેહ આપ્યો કે આમાંથી તું મુક્ત થઈ શકે છે, પણ તારી ઈચ્છા નથી. તારે તો આ સંસારમાં હજી ફસાવું છે, તો તું વૃથા ही ગવાય તો मैं क्या करूं. રાતે 10 કલાક ઊંઘવામાં કાઢી નાખે, 3 કલાક ખાવામાં કાઢી નાખે, 2 કલાક તૈયાર થવામાં કાઢી નાખે અને 10 કલાક કમાવામાં કાઢી નાખે. વધ્યા કેટલા કલાક? એમાં જ્યારે પણ ફ્રી હોય એટલે ડેટા ચાલુ થઈ જ જાય. 1.5 GB વાપરવાનો હોય, 2 GB વાપરવાનો. આજના દાડામાં આપણે પટાવવાનો જ છે. એટલા પૈસા ખર્ચાય તો પછી શું કરું? એટલે એ વૃથા ही ગવાય તો मैं क्या करूं. એ માયા મેં જ મૂકેલી છે. આ જીવોની માયા મેં જ મૂકી છે. ભગવાન કહે છે આ સંસારમાં જે ફસાવાના ધંધા છે ને એ સમજી લેવું જોઈએ કે ભગવાન કે છે આ મારી માયા છે અને એ જ તમને ભવબંધનમાં નાખવા વાળી છે. એ આપણી શું કહેવાય ધર્મ પત્ની છે. મોબાઈલ શું છે? એક ધર્મ પત્ની. બધું ભૂલી જાય ચાલે, ટિફિન ભૂલી જાય તો કદાચ ખાઈ લે, પણ મોબાઈલ ભૂલી જાય ને તો 10 કિલોમીટર થી પાછો આવે. પત્ની કરતા પત્ની કોઈ ભૂલી જાય ચોકી જાતી, પણ જો મોબાઈલ ભૂલી જાય ને તો પાછો ભલે 4-5 કિલોમીટર આગો ગયો, કાણોદર ગયો તો પાછો રિવર્સમાં ગાડી મારે, ભલે ડીઝલ બળતું, પેટ્રોલ બળતું, પણ એના વગર નહીં ચાલે. કદાચ તમે પ્રાણ લઈ લો, એક ટાઈમ જમવાનું નહીં આપો ને તમે એમ કહો કે મોબાઈલ તમને મળશે પણ એક ટાઈમ જમવાનું નહીં આપો ચાલશે, પણ મોબાઈલ તો મારા પ્રાણ છે. मैंने मनुष्य जन्म तुझको हीरा दिया तू वृथा ही गवाए तो मैं क्या करूं. 4-4 કલાક 5-5 કલાક એની અંદર જ મથ્યા કરે છે. શું મળવાનું છે એની અંદર? શું આત્માનું કલ્યાણ થવાનું છે? બસ ફસાવાના ધંધા છે. भेद वेदों का सब कुछ बता ही दिया जो समझ में न आए तो मैं क्या करूं. આ વ્રજના સંત શું કે છે? ભગવાન કે છે કે મેં ભેદ બતાવી દીધો છે વેદોનો સાર શું છે? ભગવદ ગીતા, 108 ઉપનિષદ, 4 વેદ, 18 પુરાણ, રામાયણ, ભગવદ ગીતા, મહાભારત, આ બધા ગ્રંથો ભગવાને શાસ્ત્રમાં આપ્યા છે. વેદ વ્યાસ મહારાજે બધું આપ્યું.
ખાલી એક મહાભારત પણ 1,00,000 શ્લોક રચિત કોઈ વાંચે ને તો એનું આખું જીવન જતું રહે, એટલું બધું બૃહદ છે મહાભારત. 17 વર્ષ થઈ ગયા પણ હજી સુધી પૂરું નથી થયું. એ મહાભારત 1,00,000 શ્લોકનું છે. રાજ દિવસ એની અંદર એક જ છે. મહાભારત એટલે શું છે? એ પાંડવોની કૌરવોની જ કથા છે અને બીજા અલગ અલગ ઋષિ મુનિઓની કથા છે કે ભગવાનની સાથે કઈ રીતે એમને ભક્તિ કરીને કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ કરી. એકલું ખાલી કોઈ મહાભારત પણ આખું જીવન ન વાંચી શકે. અને 4 વેદ ઋગ સામ યજુર આ બધા અથર્વ આ બધા વેદોની તો વાત જ જવા દો. ખાલી એક મહાભારત કોઈ વાંચે? અરે ગીતા મને કયો, આરો ગીતા કોને આખી પૂરી વાંચી છે? કોઈ નહીં. કેટલા શ્લોક છે? કેટલા છે? 700. કેટલા શ્લોક છે? કેટલા શ્લોક છે? 700 શ્લોક છે. ખાલી એક કે બે વ્યક્તિ, બીજા બધા તો 700 શ્લોકની ભગવદ ગીતા છે. કોણે વાંચી છે? આપણું જીવન છે સનાતન ધર્મીઓનું. આપણા જ ગામમાં રહેતા હોય, પૂછો ટોપી વાળા એના છોકરાઓને આખું કુરાન મોઢે છે. 5 વર્ષના બાળકને બધું આવડતું હશે કે હું મસ્જિદમાં જઈને મારે કેટલા ટાઈમ નમાઝ પઢવી. અને કોઈ હિન્દુના દીકરાને પૂછો, ગયો છે મંદિરમાં? કેટલી એકતા અને બધું, ભલે ગમે તે ધર્મ જ કરતા હોય, મારે કઈ લેવા દેવા નથી, પણ એ ધર્મની અંદર એને કેટલી નિષ્ઠા છે. નથી તો એ ક્યારેય લોકો ટીવી જોતા નથી, કઈ વસ્તુની, બસ એક બિઝનેસ કરવું અને પોતાના જે પણ માનતા હોય ભગવાન એને માને છે. બીજો કોઈ ધર્મ છે લોકો? તમારી સાથે જ રહેવા વાળા વ્યક્તિઓ છે, તમે એ જુઓ. એને ક્યારે તમે જોઈ કે ટીવી પર બેઠો બેઠો ટીવી જોતો હોય કે નેટ પર જોતો? કાંઈ નહીં, બસ એક જ લક્ષ્ય કે પૈસા કમાવો, પરિવારને સુખી કરો અને આ સંસારમાંથી નીકળો. બીજું કોઈ લક્ષ્ય જ નથી. આજ છે ને લક્ષ્ય લોકો, તમે જુઓ છો ને. આપણું લક્ષ્ય કેવું હોય? જેવા બેઠા ફ્રી બેઠા હોય એટલે કોકનું ચાલુ થઈ જાય કાપવાનું. કોઈ પણ વ્યક્તિ, કારણ કે આદત છે ને, જન્મજાત જીવની આદત છે. એ આદત જાય જ નહીં. જેવા સાથે રહો એવો વ્યક્તિ બને. સારા વ્યક્તિની સાથે રહો તો સારું બને. એટલે કે છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાન કી બાત, અને ગધે સે ગધા મિલે, મારે લાતમ લાત. જેવાની હાથે રહો એવો બને વ્યક્તિ. એટલા માટે સારા વ્યક્તિના સંગમાં, સંપર્કમાં રહેવું જોઈએ. तो ये भगवान के छे कि भेद वेदों का सब कुछ बता ही दिया, जो समझ में न आए तो मैं क्या करूं. अन्न दुग्ध आदि भी मैंने खाने दिया, मेवा मिष्ठान भी मैंने पैदा किया. ये भगवान के छे कि मैं બધું બનાવ્યું છે. અન્ન, શાકભાજી, ફળ ફળાદી આ બધું ખાવા માટે મેં આપ્યું છે તમને, આ મનુષ્ય શરીર ટકાવવા માટે. फिर भी हे निर्दयी जीभ में स्वाद पर तू अगर मांस खाए तो मैं क्या करूं. हे निर्दयी जीवात्मा, મેં તને ખાવા, શરીર નિભાવવા માટે આ બધી વસ્તુઓ આપી છે, પણ તોય છતાં તું માંસ ખાય છે, તો હું શું કરું? તારે તો ભોગવવું જ પડશે. दिन दुखियों के दिल को दुखाने लगा, रात दिन पाप रच रच के करने लगा. दिन दुखियों को, જે દુખી હોય એને ઓર હજી દુખી કરે. લાગ્યું હોય એના પર શું ભભરાવે? અમને તો ખબર હતી કે આવી હતી. અમને તો કઈને ખબર હતી ક્યાં લખણ હારા નતા. લોકો પાછા હારા થવા જાય હો પાછા. અમે કઈને જાણતા હતા તું મોટો રામ. આપણને જેમ લાગે કોઈ મોટો મહાત્મા બની ગયો છે, બધું જાણે છે.
ઘણા લોકો મન ચોળો થતો હતો કે આવું થાય. ઘણા લોકો નહીં કેતા કઈક એવું અપશુકન ઘટના આવે ને એટલે મને આવું થતું હતું, મને આવું થતું હતું કેવું જોઈએ ને, કેમ પેલા ન કીધું? તો દિન દુખિયો કો દિલ કો દુખાને લગા. રાત દિવસ સવાર પડે અને ઈ દોડે લોકોને દુખી કરવા માટે. સુખી કરવા માટે કોઈ દોડતું નથી. બસ આજે કોના ખીજા કાપવા છે, કોના ગળા વાઢવા છે, બસ એનું એક જ લક્ષ્ય, ગમે ત્યારે દુખી કરું અને હું એકલો સુખી થઈ જાવ. એટલે કિક મારવાનું ચાલુ કરે. ગાડી હોય, કાર હોય, જે પણ બસમાં, જીપડામાં, જેમાં જવું એ જાય. પણ સાંજ પડતા પડતા એક બે જણા દુખી કરીને આવું. લોકોને દુખી કરવા છે કોઈ પણ જીવાતમાં. પણ કોઈ એવો વિચાર કરે છે કે આજે હું સુખી કરું, કે હું એવું કર્મ કરું કે કોઈને સત્સંગ મળે, કોઈને ભક્તિ મળે, કોઈને ભગવાનનો પ્રસાદ મળે. હું ગાયોની સેવા કરું, હું એવા કાર્યક્રમો રાખું, હું ભગવાનનું નામ લઉં, હું ગીતાનો પાઠ કરું, હું આવું કર્મ કરું. નહીં. રાત દિવસ એક જ લક્ષ્ય. અને સાંજ પડતા પડતા જો એને જો કોઈને દુખી ન કરે ને તો એને ખાવાનું ન ભાવે. આજ તો કોઈને દુખી કર્યા તો ખાઈને પછી ગલ્લે જાય, અને ગલ્લે જઈને શું કરે? ચાલુ કરી દે બીજાને દુખી કરવા. તુને જૈસા કિયા વૈસા પાને લગા. તે જેવું કર્યું છે એવું તને મળવાનું છે. तूने जैसा किया वैसा पाने लगा, आज फिर आंसू तू क्यों बहाने लगा. તે જે કર્યું એવું તને મળી રહ્યું છે તો હવે શું કામ તું રોઈ રહ્યો છે? કારણ કે તે જેવું કર્મ કર્યું છે એવું તને મળી રહ્યું છે. જેવું તમે ખેતરમાં વાવો એવું તમને મળશે. મરચાના બીજ વાવો તો એ મરચા જ ઉગવાના છે, અને એની જમીનમાં તમે બાજુમાં શેરડીનો બીજ વાવો તો મીઠો રસ ઉગાડશે. જમીન એક જ છે, પાણી એક જેવું જ મળશે, પણ બીજવારામાં ફરક છે. એ બીજવારો શેનો હતો? મરચાનો. એટલે શું ઉગ્યું? અને એમાં બીજવારો બાજુમાં જ ઉગાડ્યો, એ શું હતો? શેરડીનો હતો. એટલે એ શું ઉગ્યું? શેરડી અંદર કયો રસ નીકળે છે? મીઠો. અને અહીંયા મરચાનો તીખો. તો આપણું જેવું જીવન છે એવું ગત જન્મોમાં જીવન હતું. અત્યારે આપણે દુખી છીએ કે સુખી છીએ, કે કોઈ અડધા દુખી ને સુખી છે, બે બાજુ છે. आज तू आंसू बहाने लगा तो मैं क्या करूं, नाम मेरा तेरे पाप भी काट देगा. મારું નામ, એ ભગવાન કહે છે કે તારા બધા પાપ કાપી નાખે એમ છે, પણ તું તો સંસારનું નામ લે છે 24 કલાક. સંસારમાં જ વેવાય ને વેવાણ. લગ્નમાં તમે જોયા ને, કોઈ બી લગ્નમાં જાય તો સાળી મળ્યા હોય, બનેવી મળ્યા હોય, સગાવાલા મળ્યા હોય, કોઈ મિત્ર મળ્યા હોય, અને કોઈ છૂટાછેડા કરેલા ઈ મળ્યા હોય તો પાછું ફરી જાય, ગાડી રિવર્સ, આ ચોથી બોમ્બે ભટકોણા, આમ જતો રહે. અમારો કોણ છે? દુશ્મન. આપણે જ વેર બાંધ્યા છે અને આપણે જ મિત્રતા કરી છે. આપણા મનને જે સારું લાગે છે એ આપણને સારું લાગે, અને આપણા મનને આ વ્યક્તિ ખોટું લાગે એટલે કે આની સાથે વાત મત કરો, તું અનાથી મત બોલજે, એટલે કે હું તને તારી સાથે વાત નહીં કરું. તારે ભલે ના જામતું હોય પણ એને તો જામે છે, જામવા દે. શું જીવન છે, શું માણસો છે. ભગવાને બનાવેલા માણસોને જોઈને ભગવાને કંટાળી જાય કે માણસો મેં બનાવ્યા છે પણ હું કંટાળી ગયો. એવી પ્રજા બનાવી છે. छोड़ कर सब कुछ आजा तू मेरे शरण में,
જો શરણ में न आए तो मैं क्या करूं। મેં ગીતામાં કીધું છે 18મા અધ્યાયમાં 66 નંબર શ્લોક, સર્વ ધર્માન પરિત્યજ્ય. હે અર્જુન, આ સંસારમાં ઘણા બધા ધર્મ છે. પત્ની નિભાવી, પુત્ર, પરિવાર, સમાજ, આ બધાને નિભાવવાનું છે. અને એ બધું નિભાવતા પણ હે અર્જુન, જે મારી શરણમાં રહીને મારું ભજન કરે છે 24 કલાક, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એકમાત્ર મારી શરણમાં આવો. અહમ ત્વામ, હું તમને સર્વ પાપેભ્યો, બધા પાપોથી મુક્ત કરીશ. અને જીવાત્મા સવારમાં ઉઠતાની સાથે જ પાપ કરવાનું એનું ચાલુ થઈ જાય છે, જાણતા અને અજાણતા. જાણી જોઈને પાપ કરતા હોય ને અજાણતા પાપ થાય છે. ઝાડુ મારવામાં પાપ લાગે, સવારમાં ચૂલો પ્રગટાવવામાં પાપ લાગે, આગમાં કેટલાય જીવજંતુ મરી જતા હોય, લાકડામાં હોય, નથી પાપ લાગતું? પંખો કોઈ ચાલુ કરે, આ લાઈટ ચાલુ કરી તો એમાં કેટલી જીવાત મરી જતી હોય. પોતું મારવામાં, પાણી ગરમ કરવામાં કેટલા જીવો ન મરતા હોય. એ બધા જીવોની અંદર હત્યાનું પાપ તો આપણને લાગવાનું છે. ચોરી રૂપિયાની કરો કે કરોડની કરો, ચોરી એ ચોરી જ છે. ચાહે તમે મચ્છરને મારો, નાના જીવને મારો કે એક મનુષ્યને મારો, પાપ તો ચડવાનું છે. કારણ કે એની અંદર આત્મા છે અને આની અંદર આત્મા છે. તો અહીંયા આગળ શું કે છે કે જીવાત્માને પાપ તો લાગવાનું છે, પણ મારું કર્મ કરતો કરતો એ જીવન જીવે છે તો એ કર્મના બંધનમાં ફસાતો નથી. અને રોજના રોજ આપણે કર્મના બંધનમાં ફસાઈએ છીએ. હવે તો કેવું છે કે મોબાઈલમાં છે ને રિચાર્જ કરાવો ને, 499 નું રિચાર્જ કરાવો એટલે 3 મહિના સુધી વાપરવા મળે, આવો નિયમ છે. ગમે જેટલા ફોન કરો, ગમે જેટલા. પહેલા કેવું હતું કે તમે 70 રૂપિયાનું રિચાર્જ કરાવો એટલે 50 રૂપિયાનો ટોક ટાઈમ મળે વાપરવા. અને એ 50 રૂપિયા પણ તમે જયારે અડધી મિનિટ વાત કરો એટલે તમારો 1 રૂપિયો કપાઈ જાય કે 30 પૈસા કપાઈ જાય. અને જેવી તમે 1 મિનિટ 59 સેકન્ડ વાત કરો ને 60 થાય, અને 60 સેકન્ડ અને 1 સેકન્ડ વધી જાય, 61 સેકન્ડ થઈ જાય એટલે બીજા 60 પૈસા ઉડી જાય. આવો નિયમ. 1 સેકન્ડ વાત કરો, મિનિટ ઉપર હતું. તો એ મોબાઈલમાં બતાવે છે કે તમારા આટલા પૈસા વપરાઈ ગયા, એટલે તમે હવે સાચવીને વાત કરજો. એવી રીતે અહીંયા તો ક્યાં શરીરમાં લખ્યું નથી કે તમે જે કર્મ કરો બધું દેખાય છે. કે દેખાતું હોય તો બધા વ્યવસ્થિત ન કર્મ કરે કે ના ના, હા પાપ બહુ વધી ગયા છે તો હવે થોડું ગાડી હરખી કરવી પડશે. સમજણ પડી? પણ ઈ બેલેન્સ દેખાતું નથી. પણ ઈ બેલેન્સ ક્યારે દેખાય? જ્યારે ફોટામાં આવે. એટલે ફોટામાં જ્યારે આવે ને એટલે બધું બેલેન્સ કમ્પ્લીટ ચિત્રકૂટ બતાડે કે જુઓ તમે કયા ગામમાં જન્મ લીધો તો, સ્ત્રી હતા, પુરુષ હતા, કયા કુળમાં હતા, એ બધું ત્યાં આગળ બતાવે છે. ગરુડ પુરાણ લખે છે, ગરુડ પુરાણમાં લખ્યું છે કે મર્યા પછી એ જીવાત્માને બધી વસ્તુ યાદ રહે છે કે હું કયા ગામમાં મારો જન્મ હતો, મારો પરિવાર કોણ હતો, મારા સંતાનો કોણ હતા, એ બધું એને યાદ છે. ક્યાં સુધી યાદ રહેશે? જ્યાં સુધી એ જીવાત્મા પશુ યોનિમાં ન જતો રહે ત્યાં સુધી. પાપ અને પુણ્ય જ્યાં સુધી ભોગવે નહીં ત્યાં સુધી એને યાદ રહેશે કે હું આ શરીરમાં હતો. અને એ પટી જાય અને જયારે પશુ યોનિમાં જાય, આ સંસારમાં ફરીથી જન્મ મળે, ઝાડનો, પશુનો, જળચર જીવાત્માનો, એ 84 લાખ શરીરમાં ભટકે એટલે બધું ભૂલી જાય. પાછા બધું ભૂલી જાય. પણ જયારે એ નરકમાં જાય એટલે બધું ખબર છે, એને બધું યાદ હોય કે હું કયા ગામમાં હતો, કઈ જગ્યાએ મારો જન્મ થયો હતો, મારા પરિવારમાં કોણ કોણ સદસ્યો હતા, એ બધું એને ખબર હોય. પણ જેવો પાછો આ મનુષ્ય દેહ એને જયારે મળે, બહુ કઠલા કર્યા પછી, બહુ મહેનત કર્યા પછી મનુષ્ય દેહ ભગવાન આપે એટલે બધું ભૂલવાડી દે કે હવે આનું કર્મ નવું ચાલુ થયું. પહેલાનું જો એને યાદ રહેશે તો આ શાંતિથી જીવી શકવાનો. આપણને કદાચ યાદ હોય કે હું નરકમાં આવો ફટકા પડે,
તો આપણે અહીંયા નિયમ નથી, ગુજરાતમાં પાલનપુરમાં એવો નિયમ નથી કે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવી શકીએ. અહીંયા તો હું પહેરતો બી નથી, અને આઉટસાઇડમાં જતા રહી તો કોઈ બોલતા નથી. ઓળખે છે એટલે પોલીસ વાળા બધા ઓળખે, એરોમાં ગોળાએ જ્યાં જવું ત્યાં બધા ઓળખતા હોય કે મહારાજ છે, જવા દો. પણ એ જ વસ્તુ મુંબઈમાં હું ચલાવું બાઇક કે કાર ચલાવું તો તરત જ સીટ બેલ્ટ ન બાંધ્યો તો તરત રોકી દે, તરત સ્લીપ ફાડી નાખી દે. એટલે ત્યાં આગળ ડરીને આપણે એ વસ્તુ કરવી પડે કે હમણાં સિગ્નલ ઉપર ઉભા જશે અને મેમો ફાડી નાખી દેશે. તો એ સામે દેખાય છે રિઝલ્ટ કે આ વસ્તુ કરશો, જો સીટ બેલ્ટ નહીં બાંધીએ અથવા હેલ્મેટ નહીં પહેરીએ તો સામે ઉભા જ છે મામા ચિઠ્ઠી ફાડવા માટે. એવી રીતે ભગવાન અત્યારે કોઈ મેમો ફાડતા નથી, પણ જ્યારે આ દેહ પટે એટલે એ મેમો ફાટે. અને એ ફાટે એટલે કેટલો મોટો ફાટે? 60 વર્ષ. જેટલા વર્ષ કર્મ કરી બધાનો બધી એક એક ઘડીનો તમારા જિંદગીના સરવાળાનો ચોપડો ખુલશે, અને એક એક ઘડીનો ત્યાં આગળ હિસાબ બોલે છે ચિત્રકૂટ. યમરાજજી એ પોતાના આસન ઉપર બેસીને એ બધું સાંભળે છે, એક એક જીવાત્માની બધી વ્યથાઓ સાંભળે છે કે આને શું કર્યું છે, આને શું કર્યું છે, અને નિર્ણય પણ એકદમ પરફેક્ટ આપે કે આને આવું કર્મ કર્યું છે અને આ દુઃખ આપો, એને આ કર્મ કર્યું છે અને આ દુઃખ આપો. હે પરીક્ષિત રાજા, હજારો પ્રકારના નરક છે, અને જેવું એ જીવાત્મા કર્મ કરે એને એ ભોગવવું પડે છે. તપ્ત સુરમી, સંદર્શ, આવા અલગ અલગ પ્રકારના, સારમયાદન, કુંભી પાર્ક, આવા હજારો પ્રકારના નરક છે. પરીક્ષિતને કહે છે તપ્ત સુરમીનો અર્થ છે કે ઉકાળેલું તેલ હોય ને એની અંદર એ જીવાત્માને નાખે છે. ઘણા લોકો આ બધા બોભળોને ખાવા મળતું નતું એટલે બધું ડરાવે છે બધાને, એટલા બધું લખ્યું છે, પણ હકીકતમાં આવું કાંઈ નથી. લોકો આવું બોલે છે. અહીંયા કોઈ વ્યક્તિ ખોટું કર્મ કરે, કોકનું મર્ડર કરી નાખે તો શું એને સજા નથી થતી? બધા એને તરત જ જેલમાં નાખી દેશે, અને એને જે કર્મ કર્યું છે એનો કલમો નથી લાગતી, 202, 303 આવી બધા કલમો લાગે છે. તો મર્યા પછી પણ દરેકે દરેક નરકમાં એને જવું પડે છે. જો એ જીવાત્માએ માંસ ખાધું છે તો એને ઉકળતા તેલમાં નાખે છે. કોઈએ ધનને જ મહત્વતા આપી છે આખું જીવન, બસ ધન કમાવામાં જ આખું જીવન વિતાવી દીધું છે. તો કે છે કે એક એવું નરક છે કે જેની અંદર 720 કૂતરાઓ છે, અને એ પણ બહુ ટાઈમથી બહુ ભૂખ્યા છે, અને એ જીવાત્માને એ નરકની અંદર નાખી દેવામાં આવે છે. અને ભૂખ્યા ને તરસ્યા કૂતરાઓ એ જીવાત્માને ખાય છે. જે લોકો આ સંસારમાં જેને મનુષ્યનો દેહ મળ્યો છે અને બીજા જીવને કષ્ટ આપે છે, દુખી કરે, કઈ રીતે? ધારો કે કોઈ ઘરમાં કોકરોચ થયા હોય, વાંદા, તો લોકો શું કરે છે? શું લાવે છે? કાલા દેહ, અને એને મારી નાખ્યું. તો એ જ જે આત્મા, જે જીવાત્મા છે ને, નરકમાં પણ એ મોટો જે વાંદો છે ને મોટો થઈ જાય, અને એ જીવાત્માને શું કરે છે? ખાઈ જાય છે. એને પણ અધિકાર છે. તમને અધિકાર નથી? તમને જીવવાનો અધિકાર છે કે નથી? હાલો, તમે કોઈ ભૂખ્યા ઊંઘ્યા, બાજરીનો રોટલો ખાધો, ઘઉંનો રોટલો ખાધો, એની અંદર જીવ છે, તો એને અધિકાર છે કે નથી? ભગવાન કહે છે કે આ બધા જીવો મારા જ અંશ છે. એટલા માટે જો તમે ધર્મને માનતા હોય, સંસ્કૃતિને માનતા હોય, સમાજને માનતા હોય, અને મને મનુષ્ય દેહ મળ્યો છે કે સ્ત્રીનો દેહ મળ્યો છે એને પણ જો તમે માનતા હોય, તો એટલું સમજી લેજો કે આ મનુષ્ય દેહ, આ જીવન જીવવું બહુ જ અઘરું છે, સહેલું નથી. એવું નથી કે બસ આમ ને આમ જીવન જીવશું એટલે મોક્ષ મળી જશે. નહીં મળે. હજી ફસાવાના ધંધા ચાલુ જ રહેશે. કારણ કે આપણી મતિ ક્યાં ફરી રહી છે, આપણી ચેતના, આપણું મન ક્યાં ભટકી રહ્યું છે, એ જોવાનું છે.
સ્મરણ કરો, ચિંતન કરો ભગવાનનું, ભગવાનના કાર્યમાં જ ડૂબેલા રહો. પણ લોકોને યશ જોવે છે, ધન જોવે છે, માન જોવે છે, પદ જોવે છે, સુંદરતા જોવે છે, એમાં ને એમાં જ લોકો આ સંસારમાં પડ્યા છે. હકીકતમાં દેહ મળ્યો છે, ધન મળ્યું છે, એ બધું ભગવાનની સેવામાં લગાડવા માટે મળ્યું છે. અને નહીં વાપરે ભગવાનની સેવામાં તો ભગવાન એક પછી એક લઈ લે છે. આજ આપણી પાસે જે આ પગ છે ને, એ પગથી આપણે દોડવામાં ફર્સ્ટ નંબર સ્કૂલમાં આવતા હતા આજ ગામમાં. પણ હવે તમે કહો કે દોડવામાં, તો પાછા આપણે ઢીચણ દુખતા હશે, આ દુખતું હશે પગ. અને એ જ સ્ત્રી કે પુરુષ એ દોડવામાં ફર્સ્ટ નંબર, અવ્વલ નંબર આવતા હતા. હવે દોડી શકે છે? આજ આંખોથી કે છે કે -2 જોતા હતા, અને હવે તો કેરેટિયા નથી દેખાતા. ખબર પડી? એ જ આંખો ભગવાને આપી હતી કે એકદમ ઝીણામાં ઝીણી વસ્તુ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પણ આપણે આ આંખોથી જોઈ શકતા હતા. અત્યારે દૂરથી ઊભું હોય તો ધૂંધળો દેખાય છે આપણને. લઈ લીધું ભગવાને એ વસ્તુ, કારણ કે ભગવાન કહે છે મારી સેવામાં નથી લગાડી તો એને હું લઈ લઈશ. આ કાન મળ્યા છે શ્રવણ સાંભળવા માટે, હરિના ગુણ સાંભળવા માટે, પણ લોકોએ શું કર્યું? ફિલ્મના ગીતો સાંભળ્યા, સંસારની નિંદાઓ સાંભળી, પિક્ચરો બધા સાંભળ્યા, આ બધી વસ્તુઓ સાંભળી, બધું કચરો ભર્યો. એટલે ભગવાન કે હવે આને બંધ કરો. એટલે પેલો જાય બીજું મશીન લગાવે, તૈયાર મળતા હોય ને મશીન સાંભળવા. અમીર રોડ પર જાય પંચરત્ન, ત્યાંથી મશીન લાવે બેટરી વાળો અને અહીંયા લગાડે, ખીજામાં રાખે ને વાયર અહીંયા રાખે. એટલે મશીન હોય એટલે એને થોડુંક સંભળાય. એ ભા ખાઈ લો, પણ મશીનની બેટરી સેલ હોય ને જતો રહે, ઉડી જાય. એ ભા ખાઈ લો, પણ ભાને સંભળાતું નથી. પછી ફેરથી સેલ કદાચ કાઢીને કદાચ નીકળી ગયો, ફેરથી ભડાય, પછી લગાય. એ ભા ખાઈ લો, પણ ઊંચું બોલ, સંભળાય છે. ખબર પડી કહેવાનું તાત્પર્ય? છતાં કાને તમે સાંભળી નહીં શકો. ને એવા દિવસો આવે કે મશીને કામ નહીં કરે, મશીને ડેડ થઈ જશે. પછી मानुष्य जन्म तुझको हीरा दिया, तूने वृथा ही गवाए तो मैं क्या करूं. ભગવાન આટલું સમજાવે છે. ઘરે આવીને તો થોડા સમજાવવાના છે. આમ ચાબુકો મારી કે ભાઈ કરજે ને કે ખાવાનું નહીં મળે, હવા નહીં મળે. એક માળા કરીશ તો એક દિવસ હવા મળશે. તો પેલા આપણે સ્ટોક નથી રાખતા. આપણે ગામમાં ખબર છે સરપંચ એનાઉન્સમેન્ટ કરાવે કે કેવડાવે કોઈક વ્યક્તિ પાસે કે ભાઈ આવતીકાલ પાણી નહીં આવે. એટલે આપણે શું કરી લઈએ? નાના ડબલાય ભરી નાખીએ. નથી ભરતા? ઘણા લોકો ઘણા ભરી નાખે. કોઈ પણ અભડાય પર ને બધા પડ્યા, બધા વાસણો ભરીને પાણી નહીં આવે. એક દાડો ના આવે ને તો બધા વાસણ ભેગું જ કરવું છે, બીજું કઈ નહીં. એક દિવસ પાણી ન આવે ને, પણ બોલો એ જીવાતમાં 10 દિવસનું ભેગું કરી દે. પાણી ભેગું કરો. અને ભગવાન કદાચ આવી સુવિધા કરી નાખે કે ભાઈ તમારે જો હવા લેવી હોય એક દિવસની તો એક માળા કરવી પડશે, મારું નામ લેવું પડશે, રામ નામ. તો આપણે તો અઠવાડિયાનું ભેગું કરીએ કે ન કરીએ? કદાચ ઊંઘાઈ જવું વધારે તો આજ એક માળા વધારે કરી લેવું. આવો નિયમ ભગવાને બનાવ્યો હોત તો. ભગવાન કે છે એવી જબરદસ્તી ભક્તિ કોઈના પાસે નથી કરાવી. અને કરાવી હોય ને તો ઈસી સેકન્ડ અત્યારે જ હું કરાવી શકું છું. પણ ભગવાન કે એવી જબરદસ્તી મારે ભક્તિ નથી. પ્રેમથી જે મારું ભજન કરે છે, ભક્તિ કરે છે, એ ભક્ત મને બહુ પ્રિય છે. કે દુર્યોધનને એકી ઝાડકે ન કરાવી દે. દુર્યોધનની પાસે શું કામ સમજી દૂત બનીને જાય ભગવાન? સમજી દૂત ખબર પડી? શુભ ચિંતક. કે દુર્યોધન અને ભરી સભામાં કીધું તું
ભરી સભામાં કીધું તું, અને બધા લોકોએ ફૂલ પાથર્યા અને ભગવાન કૃષ્ણની કે છે ને કે સ્વાગત કર્યું, એમના ચરણ પખાડ્યા, બધી જ સુવિધા કરી, 56 ભોગ જમાડ્યા. ધૃતરાષ્ટ્ર મહારાજ કહે છે કે તમારું અહીંયા આગમન, કે હું સમધી દૂત શુભ ચિંતક બનીને આવ્યો છું. બે વિકલ્પ છે તમારી પાસે ધૃતરાષ્ટ્ર મહારાજ, કે શું? કે તમે એમને ઇન્દ્રપ્રસ્થ જે રાજ્ય છે આપી દો, વારણાવત, બધા જે 5 ગામડાઓ છે ને એ આપી દો. દુર્યોધન કે છે ઇન્દ્રપ્રસ્થે નહીં મળે, વારણાવત આ જે 5 ગામડાઓ છે એ પણ નહીં મળે. એને જો થોડીક સોય માત્ર પણ જમીન જોઈતી હોય ને, સોય અણી જેટલી પણ જમીન જોઈતી હોય ને, તો યુદ્ધ કરીને લઈ લે, બાકી યુદ્ધ વગર તો હું એટલી જમીન આપવાનું નથી. તો શું દુર્યોધનને ખબર નથી કે આ ભગવાન છે સાક્ષાત? તો એ દુર્યોધને એ કે છે કે આ ગોવાળીઓ મને બાંધવ, મને સમજાવવામાં આવ્યો છે કે ધર્મ શું છે અને ધર્મ શું છે, અને સેનાપતિઓને આદેશ આપી દીધો. અને ભગવાને એવો તેજ દેખાડ્યો, એવો તેજ અને એવું વિરાટ સ્વરૂપ બતાવી દીધું. ત્યારે આખી સભામાં કોઈને દેખાતા નતા એ ભગવાન, એકદમ પ્રકાશ તેજ, અને બધા આંધળા બની ગયા હતા. પણ એમાં 2 વ્યક્તિ જ ભગવાનના દર્શન કરી શક્યા. કોણ કરી શક્યું હતું? ભીષ્મ પિતામહ બેઠા હતા, અને બીજું વિદુરજી, અને ત્રીજું દ્રોણાચાર્ય. આ 3 જણા જે હતા ને, એ લોકોએ સાક્ષાત ભગવાનના દર્શન કર્યા. તમે ફોક્સની આગળ તમે જોઈ શકો છો, જો હાલો એક સાધારણ ફોક્સની આગળ જો આપણે જોઈ ન શકતા હોય તો એ ભગવાનની આગળ તમે કઈ રીતે જોઈ શકશો? એના માટે ભક્તિના ચક્ષુ જોવશે આપણે. પ્રેમાંજન ચરુતિ ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતિ. ભગવાન કે છે પ્રેમના અંજનથી તમે મારા દર્શન કરી શકો છો. તો ભગવાને આ અનમોલ દેહ આપણને આપ્યો છે પ્રભુનું નામ લેવા માટે, ભક્તિ કરવા માટે. બાકી દુઃખ જ છુપાયેલું છે. જેટલા આપણે ભગવાનથી દૂર જશું એટલા દુઃખને નોતરું આપી રહ્યા છીએ, અને જેટલા આપણે ભગવાનની નજીક જશું એટલું સુખ આપણને મળશે, એટલું સુખ મળશે. પણ કંઈક પુણ્ય હશે, કંઈક ભક્તિ કરેલી હશે, એ ભક્તિમાં આગળ વધશે. 20% ભક્તિ કરીને કદાચ શરીર છોડી દીધું, મરી ગયું, તો 21% થી આ જન્મમાં ચાલુ થઈ જશે. અને એ બુદ્ધિમાન બની જાય ને જીવાતમાં કે ના, હવે મારે પૂરું જ કરવું છે, હવે બીજા જન્મ લેવા, બીજી માના પેટમાં મારે હવે જન્મ લેવો નથી, બસ આ જ જીવનમાં પ્રભુની પાસે પહોંચી જવું છે. એવો સંકલ્પ રાખશું ને તો આપણે પણ કરી જશું. ભગવાન કઈ વધારે કઈ ભજન કરાવવા નથી માંગતા. બસ ઉઠતા, બેસતા, ખાતા, સૂતા, ગમે તે રીતે બસ તમે ભગવાનનું નામ લો. એ ભગવાનનું જ નામ છે. ચાહે તમે યોગેશ્વરનું નામ લો, રામનું નામ લો, કૃષ્ણનું નામ લો. જ્યારે પણ તમને સમય મળે તો જ્યાં કૃષ્ણના મંદિરો છે, જ્યાં આગળ કૃષ્ણ કથા તમને મળતી હોય, ત્યાં આગળ બેસીને બસ સાંભળવાના છે ભગવાનના ગુણોને. અને જ્યારે તમે 1-2 ઘડી તમે વિચાર કરો કે આજે તમે 1 કલાક બેઠા છો, સ્વાભાવિક તમારું મન પીગળી ગયું હશે, અને સ્વાભાવિક તમારું મન ભગવાનમાં લાગેલું હશે, અને તમારામાં સારા વિચારો આવતા હશે કે ના ના, સાચી વાત છે, ભગવાને મને આટલો દુર્લભ મનુષ્ય દેહ આપ્યો, નથી તો મને ગધેડો બનાવ્યો, નથી કૂતરો બનાવ્યો, નથી બિલાડી, નથી ભોંડ, કોઈ નહીં, મને મનુષ્યનો દેહ આપ્યો છે. અને મારો એટલો દુર્ભાગ્ય કહેવાય કે હું 2 ઘડી ભગવાનનું સ્મરણ નથી કરતો. માણસ વેચાઈ જાય છે 200 રૂપિયામાં, 500 રૂપિયામાં. બીજું ઓજી ઉપર લાઈન લાગેલી છે, જોયું છે? મામલતદાર ઓફિસ આગળ સવારમાં 7 વાગે ઢગલા બંધ મજૂરિયા ઉભા હોય કે અમે વેચાવા માટે તૈયાર છીએ, 8 કલાક સુધી 200 રૂપિયા આપજો, પણ કોઈ ખરીદતું નથી. રોજ સવારમાં, રાતે ડોક્ટર હાઉસમાં હુઈ જાય બહાર, અને સવારે ફરીથી ઉભા રહે છે. કેવી દશા છે? 200 રૂપિયા માટે વેચાવા માટે તૈયાર છે,
અને કરોડો રૂપિયાનું દેહ આપ્યું છે ભગવાન, પણ ભગવાન માટે કઈ કરે છે? એની વાત નથી કરતો, આ સંસારના બધા જીવની વાત કરું છું. કરોડો રૂપિયાનું આપ્યું છે કે નથી આપ્યું? અત્યારે કઈક થઈ જાય તો આપણને અત્યારે કઈક થઈ જાય, કદાચ તકલીફ થઈ જાય, બીપી વધી જાય, બીપી લો થઈ જાય, ડાયાબિટીસ વધી જાય, કેન્સરની તકલીફ થઈ જાય, કઈક બીજી તકલીફ થઈ જાય, તો શું કરીએ છીએ આપણે? તરત જ આપણે હેમરેજ થઈ જાય, હેમરેજ તો આપણે તરત ડોક્ટર પાસે નથી જતા? યાદ કરો, આપણા સગામાં કોઈને થયું હોય તો એ ડોક્ટર કહી દે છે કે આ કેસ નહીં રહે, પણ તોય ગમે તે માથું કાપી નાખો, ગમે તે કરો, પણ આને જીવતા રિસ્ક લેશું, પણ એની કોઈ ગેરંટી નથી. આખું માથું ચીરી નાખે અને 5 લાખનો, 10 લાખનો, 20 લાખનો, 50 લાખનો ખર્ચો કરી નાખે, પણ અઠવાડિયા પછી શું કહે છે? લઈ જાઓ. ઈ પહેલા જ દિવસે એ કેસ પટેલો જ હતો, મરેલો જ હતો, પણ તોય આપણે મહેનત નથી કરતા. ખાલી આટલો જ અંગૂઠો કદાચ આપણને કોઈ એમ કે આટલો કાપીને આપી દો, તમને 5 લાખ રૂપિયા આપીએ, ચલો, કોઈ આપવા તૈયાર થશે? કે આટલો અંગૂઠો ખાલી કાપીને આપી દો, બીજું કઈ દેવાનું નથી, આટલો અહીંયા મૂકો, આમ ચાકુ મારીએ, ચલો. એટલે વાળતા નથી બકરાને? કોઈ આપે? આટલો હાથ કાપીને આપી દો, તમને 50 લાખ રૂપિયા આપવામાં આવશે. કોઈ નહીં આપે. એનો અર્થ શું થયો? કે 50 લાખ થી પણ કિંમતી આ શરીર છે. આપણને 2 કિડની છે, અહીંયા 2 સાઈડ 2 કિડની છે, અને એક કાઢીને તમે વેચી નાખો ને, એક કાઢીને તમે વેચી નાખો ને, તો એક કિડની ઉપર લોકો જીવે છે, નથી જીવતા? જીવે છે. એક કિડની પર પણ લોકો જીવે છે. તો એક કિડનીના કેટલા પૈસા આવે છે ખબર છે? 5 કરોડ રૂપિયા આવે છે. ખાલી એક જ કિડની, એક તમારા શરીરનો એક અંગ તમે વેચો ને, તો બદલામાં તમને 5 કરોડ રૂપિયા મળે છે. એનો અર્થ શું થયો? કે ભગવાને કરોડો રૂપિયાનો આ દેહ આપ્યો છે, પણ એ દેહને આપણે 8 કલાકમાં વેચવા માટે તૈયાર છીએ. કે 8 કલાક માટે તમે મારા પાસે જે મજૂરી કરાવી કરાવો, વાઢવા વાળા નથી આપતા? 300 રૂપિયા આપજો, આખો દિવસ વાઢશું તડકામાં, ખરા તડકે. અને એને કીધું કે આવી ઠંડીમાં ખાલી કલાક માટે આવો, પ્રભુનો સત્સંગ છે, તો એની પાસે ભગવાન માટે સમય નથી. પણ કમાવા મળતું હોય તો આવી ટાઢના કે લુગડા કાઢીને ચાલુ થઈ જાવ, નથી પોણતે જાતા. એ ટાઈમે કોઈ એમ કે છે કે ભાઈ ના ના, આજ તો મારો, ભલે કોઈ વદન તમે તાર લઈ લો, ના ના, ઝઘડા થતા હોય, આજ તો મારો વારો છે, મારે શીતળ હુકાઈ ગયું છે. આવી ઠંડીમાં બોલો, ખેતરમાં જશે કે નહીં જાય? રખવાળું કરવા જાતા છે, નથી જાતા? ત્યાં શું મળે છે? દૂધ મળે છે. એમને કોઈ જાતું નથી, દૂધ મળે છે, ફેટ આવે હારા, એટલે આવી ઠંડી ના જાય. નહીં કોઈને કીધું કે ભાઈ ગાવા જવાનું છે, તો હાથરે જવાનું છે, અમાર તો ઢોર છે. શરીરને લોકોને સુખી કરવું છે, આત્માને. કારણ કે કળિયુગનો પ્રભાવ, પાપ વધી ગયા, ખોરાક એવા થઈ ગયા, મન ખરાબ થઈ ગયા, અને ઉપરથી બધા સંસારમાં જે મેન વ્યક્તિઓ છે ને ઉપરના, એ પણ બધા બગડી ગયા. બાપા જ ખરાબ હોય તો છોકરા કેવા પાકે? જે સંસારને ચલાવવા વાળા એ ભગવાન જોવે છે કે હવે આ સંસાર રહેવા માટે લાયક નથી. આપણે ગમે તે રીતે આ સંસારમાંથી નીકળવાની કોશિશ કરવી જોઈએ. મહારાષ્ટ્રમાં એક ભક્ત હતો, જે રોજનો ડેલી એનો એક નિયમ હતો, નાનપણથી નિયમ હતો. શું હતો? કે રોજની ભગવદ ગીતા વાંચવાની. રોજ આખી ભગવદ ગીતા 700 શ્લોકની ભગવદ ગીતા 700 શ્લોક વાંચવાના, અને 700 વખત ભગવાનને પ્રણામ કરવાના, દંડવત પ્રણામ. આખો સુઈ જવાનું, દંડવત પ્રણામ. હવે એનો નિયમ હતો.
અને 700 શ્લોક વાંચે અને 700 વખત ભગવાનને પ્રણામ કરે, એક વખત નહીં 700 વખત પગે પડે આખા દિવસ. આપણે તો એક વખતે પડતા હોય તો શ્રવણ કુમાર, અને 700 વખત જ્યારે પગે પડે 700 શ્લોકની ગીતા પૂરી થાય ત્યારે અન્ન મોઢામાં લેતો એ ભક્ત. અને એટલો ગરીબ કે ભગવાનની પાસે ક્યારેય માંગતો નહીં, ક્યારેય નહીં માંગતો કે ભગવાન તમે મને આપો. એક દિવસની ઘટના કે ભગવાનના ભક્ત ભગવાનને કહે છે કે તમે સંસારના જીવો જે લોકો પાપ કરતા હોય એને તમે આટલું બધું આપો છો, આ તો તમારી ભક્તિ કરે છે એને કેમ નથી આપતા? ત્યારે ભગવાન કહે છે કે હું આપું છું તોય લેતા દિયમાનમ ન ગૃણંતી, આપવા છતાં પણ લેતા નથી. મને વિશ્વાસ નથી આવતો પ્રભુ, જો તમે આપતા હોય તો. ત્યારે એ ભગવાનનો ભગત છે ને એ ઘરે જતો હતો અને એ જે સોનાના સિક્કા છે ને એ રસ્તામાં મૂકી દીધા ભગવાને કે જુઓ, તમે જુઓ આનું શું કરે છે. પણ એમાંથી એને એક પણ સિક્કો ન લીધો, એક પણ સિક્કો એને લીધો જ નહીં. આવા ભગવાનના ભક્તો થઈ ગયા કે ભગવાન આપે છે તો પણ એ લેતા નથી. ગીતામાં સાર એક જ છે કે મન મના મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. હે અર્જુન, તું મને પ્રણામ કર. મામેવ યુક્તેવ આત્માનમ મત પરાયણમ, અને હંમેશા 24 કલાક મારામાં તું ચિંતન કરતો જા, રમણ કરતો જા. આપણને કદાચ એમ લાગે કે આ સાચી વાત છે કે એક ને એક વાત કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ અમારું મન લાગતું નથી. સંસારમાં તરત જ લાગી જાય છે. પણ અભ્યાસ કરવો જોઈએ, રોજ ચિંતન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. આવો નિયમ રાખવો જોઈએ, રોજનો નિયમ રાખવો જોઈએ કે હું રોજના જો એ 700 શ્લોક વાંચતા હોય તો હું 2 તો વાંચું, 2 શ્લોક તો હું વાંચું ગીતામાં. આવી રીતે સમસ્ત વેદોનો સાર છે કે ભગવાનનું ભજન કરવું, ભક્તિ ભાવ કરવી, અને આવી રીતે પોતાના મનુષ્ય દેહને સાર્થક બનાવવું. તો અહીંયા લગભગ 1.5 કલાકથી આપણે સ્મરણ કર્યું, ચિંતન કર્યું. ભલે અમુક જ લોકોએ આ વસ્તુને શ્રવણ કરી, પણ આમાંથી આપણે જો ઘરે જશું ને તો સાર વસ્તુ લઈને જશું કે નહીં મારે જીવનમાં શું કરવાનું છે, કયું ધન ભેગું કરવાનું છે. કારણ કે આ સંસારનું ધન તો છૂટી જશે, પણ આ જે ધન જો હું કમાવીશ ને તો એ મારી સાથે આવશે જન્મો જન્માંતર સુધી. એટલે ભક્તિ બહુ જ અઘરી છે. અને ગુજરાતના સંતો થઈ ગયા નથી કે ભક્તિ રે કરવી જેને રાખ થઈને રહેવું. રાખ એટલે કે રાખની પણ કિંમત છે કે એને માંજવામાં કામ લાગે, પણ મારે એના કરતા હું ગયો ગુજરો છું કે મારી કોઈ કિંમત નથી. જ્યારે આ ભાવથી તમે જ્યારે પ્રભુનું ભજન કરો તો નિશ્ચિત તમારું જીવન સુધરી જશે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હવે સ્વર્ગવાસ બાબુભાઈ જેમના સુપુત્ર દ્વારા સુંદર મજાનું આ ભજનનું આયોજન રાખ્યું છે, તેમની આત્માની શાંતિ માટે અને એમની સદગતિ થાય એટલા માટે આ સુંદર મજાનું ભજનનું આયોજન રાખ્યું છે. તો આપણે બધા ભેગા મળીને એક માળાનો જાપ કરશું અને પછી પ્રસાદ લઈને છૂટા પડશું.
તો બધાને એક એક માળા આપી દઈએ.